ઓમ ભટ્ટભાઈનું સ્વાગત છે. વેલકમ ટુ અવર ફનકાસ્ટ શો. જે લોકો એમને નથી ઓળખતા એમને હું થોડું એમનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. ફક્ત મહિલાઓ માટે બચ્ચુભાઈ અને ફ્રેન્ડો જેવી એમણે ફિલ્મ અત્યારે કરેલી છે, રાઈટ. અને પછી સ્ટેન્ડઅપ કોમેડિયન છે ભાઈ પોતે. અત્યારે સુપર હિટ શો લવારી જેમાં પોતે હોસ્ટ પણ છે. 4 હોસ્ટ છે એકચ્યુઅલી, એમાંથી એક છે. આટલું બધું કર્યા પછી ફનકાસ્ટ પર આવું કેવું લાગે છે? ક્યારે વિચાર્યું હતું? ના ભાઈ, મેં ક્યારે નતું વિચાર્યું, પણ મજા આવે છે, સારું લાગે છે મને. જનરલી એવું હોય છે કે હું કોઈ બી કંઈ નવું સ્ટાર્ટ કરતું હોય કે કોઈ નવી કોઈ વસ્તુ કરતું હોય તો મને ગમે એ લોકોને સપોર્ટ કરવાનું ને એમને મદદરૂપ થવાનું. એટલે આ પોડકાસ્ટમાં હું આવ્યો છું કારણ કે તે મને ઇન્સ્ટાગ્રામ પર બહુ ડીએમ કર્યા અને એટલા બધા ડીએમ કર્યા કે પછી મને થયું કે હવે આવું જ પડશે, નહીં તો આ અપઘાત ના કરી લે કે હું ભાઈ લાસ્ટ પોડકાસ્ટ એવું કઈ મેસેજ ના કરી દે. એટલે પછી હું આવ્યો. બટ નાઈસ, વેરી નાઈસ. શું લાગે છે તમે લાઈફમાં કેમ આવ્યા છો? એનું પર્પસ શું છે? આ સવાલ નથી, એ થોડો એકદમ એ થઈ ગયા કે અરે યાર એનો જવાબ મારા પપ્પાને પૂછવો પડે. અચ્છા, રાઈટ. હું એમને કશું કરેલું જેના થકી હું થયો છું, તો એમને ખબર હશે કે એવું કરવા પાછળ પર્પસ શું હતું. ના આ તો એકદમ મજાકમાં મેં પૂછેલું. આવો કોઈ આમાં હવે શું આપણે જવાબ આપીએ? ખાલી આ તો એક રણવીર જેવી વાઇબ આપણે લાવવાની ટ્રાય કરી. ઓકે, આપણે લાવવાની એને જેવી નહીં લાવવાની ને. એના જેવી વાઇબ લઈ બંધ થઈ જશે આ બધી. ઓકે, આપણે હવે એક ફ્લોમાં આવીએ, બરાબર. હવે અહીંયાથી આપણે ચાલુ થાય છે એકચ્યુઅલી. થોડોક હું તમને છે ને એકદમ પાછળ લઈ જાઉં કે તમે કોઈના થ્રુ એ વાત સાંભળેલી હશે, રાઈટ? કે તમે નાનપણમાં કેવા હતા, બોર્ન એન્ડ બ્રોટ અપ ક્યાં થયા અને તમારું ચાઇલ્ડહુડ કેવું ગયું? આ લાગ્યો ને એકદમ મસ્ત વ્યવસ્થિત ક્વેશ્ચન. સરસ. તો મારો જન્મ થયો છે આણંદમાં. ઓકે. અને પછી તો હું બોર્ન એન્ડ બ્રોટ અપ એટલે રેસ્ડ ઇન બરોડા. ત્યારથી બરોડાનો છું. અને નાનપણમાં હું બહુ તોફાની હતો. બહુ વાગતું હતું, કૂદાકૂદ કરતો હતો, મારામારી કરતો હતો, એવો જ હતો. પણ એક વસ્તુ મારા પપ્પા મમ્મી મને કહેતા હતા, એના ફોટો ને વિડીયો બી છે, કે હું નાનો હતો ને ત્યારે મારી ઘરે મહેમાનો બધા આવે તો મારા પપ્પા, હું 1.5-2 વર્ષનો જસ્ટ બોલતા શીખ્યો હોઈશ, ત્યારે મને એ બધા મહેમાનો બેઠા હોય એની વચ્ચે મૂકી દે. પછી હું મારી કઈ બી વાર્તાઓ બનાવીને કઈ બી બોલીને એ લોકોને એન્ટરટેન કરતો હતો, જે હજી સુધી એ લોકોને યાદ છે. કારણ કે એ વખત બધા અમેરિકાથી બધા આવે, એમના કઝિન્સ ને આ તે. પછી જયારે હમણાં યુએસ ટૂરમાં ગયો ત્યારે એ લોકો મારો શો જોવા આવ્યા હતા, ત્યારે એ લોકો યાદ કરતા હતા કે તું નાનો હતો ત્યારથી આવું અમને એન્ટરટેન કરતો હતો. એટલે પેલા સવાલનો બી જવાબ છે કે હું લાઈફમાં મારો પર્પઝ એ જ છે કે લોકોને એન્ટરટેન કરવું. નાનપણથી એ કરતો આવ્યો છું ને એમાં મજા આવે છે. અને લકીલી વિથ ધ ગ્રેસ ઓફ ગોડ અને મમ્મી પપ્પાના સપોર્ટના લીધે એ લોકોએ બી મને આ જ કરવા દીધું એઝ કરિયર. તો એટલે એટલું આપણી પર કૃપા છે ઉપરવાળાની ને મમ્મી પપ્પાની કે જે ગમે છે તે કરવા મળે. આધ્યાત્મિક બની ગયા આજે તો. એકદમ બધા એ વિચાર, અરે યાર આ ઓમને આવી રીતે તો કોઈ દિવસ જોયું જ નથી. ઓકે, ધીરે ધીરે આવીશું આપણે એના ઉપર. નાનપણની જો વાત ચાલુ છે ને તો થોડોક આપણે પેલા નાનપણને કવર કરીએ કે ભણવામાં કેવા હતા? ભણવામાં હું માર્ક્સ લાવી દેતા હતા? હું કશું કર્યા વગર માર્ક્સ લાવી દેતો હતો. એટલે મારી મમ્મીનું એવું હતું કે એટલે હું કશું મહેનત નતો કરતો. આગલા દિવસે પેલું સેમ કે આગલા દિવસે રેલો આવે ત્યારે વાંચવાનું અને પછી એક્ઝામ આપવાની. તો એમાં હું આમ એવરેજ માર્ક્સ લઈ આવતો હતો, 60%. મારી મમ્મી મને કાયમ કે હજી બી કહે છે કે તું જો ભણવામાં તે ધ્યાન આપ્યું હોત કે વગર ધ્યાને તું 60% લાવતો હતો તો એટલીસ્ટ તું ડિસ્ટિંક્શન તો લાવી શકત જો મહેનત કરીને તું ભણ્યો હોત તો. પણ એ મને હતું જ નહીં, કોઈ દિવસ ભણવાનું મન થતું જ નતું. સ્ટબન ચાઇલ્ડ હતા એકદમ ચાઇલ્ડહુડમાં? ના, જરાય નહીં. કારણ કે મારી નાની બેન છે, એ બહુ સ્ટબન હતી. એટલે એ એવું કરતી હતી કે મને લાફો મારીને એ રડવા માંડે, તો મારા પપ્પા મને લાફો મારે કે કેમ બેન રડી. ને હું કહું મેં કઈ નહીં કર્યું યાર. એ તો કે ના એ તારું જ કઈ વાત હશે. એટલે હું પહેલેથી બહુ અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે કઝિન્સ વચ્ચે બહુ રહ્યો છું. મારી બેન નાની હતી ને એ વખત એવું હતું કે હું પણ કંઈક 3rd-4th સ્ટાન્ડર્ડમાં હતો. મારી બેનમાંથી 4 વર્ષ નાની છે.
તો એ વખતથી જ અમે બે જણ એકલા રહીએ ઘરમાં, કારણ કે મમ્મી પપ્પા કામ પર જતા હોય ને એવું. એટલે બહુ અન્ડરસ્ટેન્ડિંગ ને ડાયો ચાઇલ્ડ હતો. તોફાન કરતો હતો બધા જ. ઓકે. તોફાન બધા જ કરવાના, એરગનથી સામેવાળાને બધાને ટાંકવાના, બોમ્બ ફોડ દેવાના સ્કૂલમાં, એ બધું જ ફાલ્ગુની કરતો. મેમે તમારી બંદૂક લઈ લીધી હતી, એ પાછી મળી છે કે નહીં? નથી મળી, એ તો નથી મળી હજી સુધી. ઓકે. મને હવે એ જાણવું છે, જે બહુ બધાના સવાલો છે, કે આ શીતલનું શું લફડું છે, થોડું આજે રિવીલ કરો. શીતલ આમ શું એને દિલ તોડ્યું તમારું? એટલે એ એકચ્યુઅલ નામ તો નથી, હા, એ તો બધાને હવે એટલો હોય જ. કાર્ડ છે એટલો, પણ એ ટાઈમે લવારી શો વખતે એક એપિસોડમાં એવું મારથી નીકળી ગયેલું કે શીતલ, સંજય રાવલ સરનો એપિસોડ હતો કદાચ, પહેલી વાર જ્યારે હું શીતલ બોલેલો. ઓકે. એટલે એ છે, હવે એક બે એવા કિસ્સા થયેલા છે પાસ્ટમાં, જે હજી છે તાજા ઘાવ એના. એ ગુસ્સો આવે, કારણ કે એ વખત બોર્ડ તો સાચે બગડેલું. એવું છે? બોર્ડ બગડેલું, ફોન પર આખો દિવસ વાતો કરીએ, એટલે ઇન્વેસ્ટમેન્ટ બહુ થઈ ગયેલું. ઓકે, સમજી ગયો. પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ થઈ ગયો, આરઓઆઈ કઈ આવતું નહોતું. આરઓઆઈ માઇનસમાં, બધું માઇનસ જતું રહ્યું હતું. એટલે એમાં બહુ નુકસાન થયું હતું મારું એ વખત. એકદમ હેંગ મારી ગયો હતો ને એ વખતે, તો એકદમ અડફેટ લાગી ગઈ હતી. અરે યાર, ત્યારથી એવું જ છે યાર. એ થાય હવે, સ્કૂલ કોલેજમાં તો બધાના હાર્ટ બ્રેક થતા હોય. એ વખતે આપણે છોકરાઓ છે ને બહુ ગાંડા જેવા હોય, આપણને ખબર ના હોય કે છોકરીને એકચ્યુઅલીમાં શું જોઈએ છે. સહેજ હસીને વાત કરે એટલે આપણને એવું લાગે કે ક્યારમાં પડી ગઈ, પણ એવું ના હોય. એ બિચારી ભય તરીકે જોતી હોય, એમાં આપણા દાવ થઈ જાય. એટલે એ પછી તો મોટા થયા ત્યારે ખબર પડી કે ભાઈ દરેક છોકરી હસીને વાત કરે એનો મતલબ એ નહીં કે એને ગર્લફ્રેન્ડ પણ. રાઈટ. એવું. ઓકે. રિલેશનશિપ વાળા ટોપિક પર આવીશું, પણ એની પહેલા આજે જે લોકો તમને જોવા આવતા હશે, એમનો ફર્સ્ટ પોડકાસ્ટ છે ભાઈ હવે, રાઈટ? તો એટલે પોડકાસ્ટ કર્યા છે તારી જોડે ફર્સ્ટ છે. ના, પણ મેં એકચ્યુઅલી બી જોયું છે કે આવી રીતે વન ઓન વન કન્વર્સેશન તમારું વીટીવી સાથે થયો છે, પણ આવી રીતે વન ઓન વન કન્વર્સેશન તો આજે ફર્સ્ટ ટાઈમ છે કે આજે એકદમ ખુલી જશો તમે. હા, એ તો બરાબર. તો મારે એ જાણવું છે, અને ઘણા બધાને એ જાણવું છે, કે કોમેડી ફેક્ટરીને તમે કેવી રીતે જોઈન કરી, અને સ્ટેન્ડઅપ કોમેડીમાં કઈ રીતે ધીરે ધીરે ઘૂસવા માંડ્યા? કારણ કે તમે કીધું એમ કે તમારા મમ્મીને તો બહુ ભણેશ્વરી છોકરો બનાવો તો તમને. હા, એ વખતે એવું હતું કે હું નાટક કરતો હતો નાનપણથી. થિયેટર એટલે ઓકે, હું પેલા પેટમાં દુખો વાળું સમજો. ના, નાટક કરતો હતો. અને એ વખતે એક નાટકમાં હું અને દીપ સાથે હતા, દીપ વૈદ્ય. તો એ વખતે હું આમ તેમ મસ્તી આપણે કરતા હોઈએ ને, રિહર્સલ ના ચાલતું હોય, બ્રેક હોય, મસ્તી કરીએ, જોક મારીએ એવું, ત્યારે એને કીધું કે તું ફની છે, તારે સ્ટેન્ડઅપ કોમેડી ટ્રાય કરવું જોઈએ એટલીસ્ટ, કારણ કે મને લાગે છે કે તું કરી શકીશ એવું. પછી મેં જોક્સ લખ્યા થોડા 5 મિનિટના, અને પછી ઓપન માઇક કરવાના ચાલુ કર્યા, અને ધીરે ધીરે એમાં બી રસ પડવા માંડ્યો. એટલે પછી ધીરે ધીરે મેં પછી એ બી પરસ્યુ કરવાનું ચાલુ કર્યું એઝ અ કરિયર, કે જોક્સ બનાવ્યા, ઓપન માઇક કર્યા, પછી શોઝ મળતા થયા, પછી કોમેડી ફેક્ટરીમાં હું જોઈન થયો. એટલે ધીરે ધીરે પછી એ બી એઝ અ કરિયર સારું એવું ચાલતું થયું. ઓકે. જોક્સ કેવી રીતે લખતા હતા સ્ટાર્ટિંગમાં? કઈ રીતે તમને ખબર પડે કે આ સેટ્સ લખવો છે અને આ ચાલશે જ? હ્યુમર કેવી રીતે આમ ફાઇન્ડ કરતા હતા? એ છે ને, જો સ્ટેન્ડઅપ કોમેડી કેવું છે કે કોઈ શીખવાડી ના શકે, એનું કઈ પેલું સ્કૂલ કે એવું છે નહીં કે તમે આ 4 વસ્તુ કરશો તો તમે સ્ટેન્ડઅપ કોમેડિયન બની ગયા. પણ બેઝિકલી એવું હોય કે પોતાની સ્ટોરી બધી જે થઈ હોય કિસ્સા, જેમ કે હવે આ શીતલ વાળું છે તો એવું એની પર મારો એક આખો જોક છે, જે જોજો પર મારું કોમેડી સ્પેશિયલ છે. ભડાસ બધી કાઢી નાખી છે એમાં. હા, એટલે એ પર્સનલ એક્સપિરિયન્સ એ તો બહુ રિયલ હોય. જેમ કે અને રિલેટ થાય જ. હા, જેમ કે એ તને એક્ઝામ્પલ આપું કે એ વખતે મારી જે ગર્લફ્રેન્ડ હતી એને મારે ગિફ્ટ આપી હતી. સારી, કઈ ખુશ થાય તો મેં એને ટેડી બેર ગિફ્ટ આપેલું, અને એ બહુ મોંઘું હતું. ટેડી બેર નાનકડું જ હતું, પણ બહુ એક્સપેન્સિવ, પોકેટ મની બધા જતા રહેલા. પ્રેમમાં એકદમ ગાંડા થઈ જતા લાગો છો તમે. તો પછી એને મેં આપ્યું ટ્યુશન પછી એક દિવસ, તો એને મને ટેડી બેર પાછું આપી દીધું કે મારાથી ઘરે ના લઈ જવાય. એને ખબર પડી જાય કે એનો બોયફ્રેન્ડ છે એવું. અને પછી એવું થયું કે 6 વર્ષ સુધી એ ટેડી બેર મારી પાસે રહ્યું. અને હું એવું સાચે ઓનેસ્ટલી કહું છું કે એવું જ કરતો હતો, કે એના પછી જેટલી બી ગર્લફ્રેન્ડ થઈ ને બધાને એ જ ટેડી બેર ગિફ્ટ આપતો, કારણ કે એ લોકો બી પાછું જ આપી દે.
હવે આ રિયલ છે, પણ હા. હવે મેં આની આગળ પાછળ આખી સ્ટોરી બનાવી, આખું કિસ્સો સાંભળ્યો છે built આઈ up. થિંક ઓકે મેં એટલે સાંભળ્યો એવી છે રીતે રિયલ એક્સપિરિયન્સીસ હોય જે 60% કે 50% જેટલા રિયલ હોય, પણ એમાં પછી હું મારી રીતે મારા જોક્સ એડ કરું, ટ્રાય કરું ઓકે કે આ જોક વર્ક કરે છે નહીં એ કરતો. જોક લખવા પાછળ તમારે શાંતિથી બેસવું પડે એક દિવસ આમ હા, એકલામાં અને પછી લખો, એવી રીતે કંઈક થાય છે. હા, કારણ કે મને મારા ખ્યાલથી જો હું કોઈ બી ગેસ્ટ આવે ને એના ક્યારેક ફ્લો ખાલી ડિસાઈડ કરવાનો કે આવી રીતે જશે, કારણ કે પોડકાસ્ટ 1-1.5 કલાકમાં તમને યાદ ના રહે કે આવું 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 બોલીશ, થોડો ફ્લો હા. તો મારે તૈયાર કરવો જ પડે, બરાબર. તો મને એવું છે કે મારી સાથે 4 જણ બેઠા ને તો ના કરી શકું, સારો ના થાય. જે પોલિશ થવો જોઈએ ને એકદમ, એમાંથી કન્ટેન્ટ જે નીકળવો એવું મારથી ના થાય, મારે એકલા જ બેસવું પડે, એક રૂમમાં આખું પેક થઈ જવું પડે. હા, તો ના. એવું તમારી જોડે ગઈ છે? એટલે એ બધાનું અલગ હોય લા. હા. કારણ કે મારું કેવું છે કે પહેલા હું એવું કરતો હતો શરૂઆતમાં કે ઓકે. આખા જોક આમ ટાઈપ કરીને લખું, સ્ક્રિપ્ટ હા. લખતા હોય ને હા કે હા હા પિક્ચરની હા એવી ઓકે. રીતે હવે કે ખાલી પોઈન્ટર્સ અહીંયા લખતા હશો. રોકાવાનું, અહીંયા હસવાનું, અહીંયા ઓડિયન્સ ઓકે. હસશે, ઓકે. એવું કરતો હતો. પછી મને હવે આવડી ગયું છે, પેલું યાદ રહે છે, બધું રહે છે, તો હું હવે પોઈન્ટર્સ લઈને જ જાઉં સ્ટેજ પર. અને પછી ત્યાં ઓપન માઇક કરું, એટલે ઓપન માઇકમાં એ પોઈન્ટર છે, સપોઝ કે હવે ગર્લફ્રેન્ડની વાત છે તો ગર્લફ્રેન્ડના પોઈન્ટર જેટલા મગજમાં હોય એટલા લઈ ત્યાં જઈને હું બોલતો થઈ જાઉં જોક્સ એક પછી એક, અને એમ કરીને પરફોર્મ કરીએ એટલે યાદ રહી જાય. એટલે પછી તો રિફ્લેક્સમાં આવી જાય કે એમ પેલું યાદ કરવાની બી જરૂર ના પડે. ઓકે. અને આ સીએફ વાળી થોડી સ્ટોરી સંભળાવી દો, કેવી રીતે તમે જોઈન થયા, ક્યાંથી તમને મનનભાઈ મળ્યા? તો એમાં એવું છે કે મનનભાઈ મારા સ્કૂલમાં સિનિયર હતા. ઓકે. એટલે આમ સુપર સિનિયર કહેવાય, કારણ કે હું જ્યારે 11-12માં હતો ત્યારે એમને ઓલરેડી આરજે હતા, પણ હતા મારી સ્કૂલના જ. એટલે એવી રીતે અમે મળતા ઓળખાણ હતી. રહીએ. હા, કે એલ્યુમિના હતા એટલે સ્કૂલમાં આવે કે લેક્ચર લેવા આવે, વર્કશોપ લેવા હોય, એવી રીતે આવે. ઓ ભણાવતા હતા એ? એટલે આવું ફન હા. વર્કશોપ્સ ને એવું ઓકે. એ કરાવતા હતા એ ટાઈમે. ઓકે. પછી એવી રીતે થયું. પછી એ બીજી બાજુ હું અને દીપ આવી રીતે નાટકમાં ભેગા થયા, કારણ કે અમારા બેવનું બેકગ્રાઉન્ડ થિયેટરનું છે, અમે બેઉ જણા પહેલાથી થિયેટર કરીએ છીએ નાનપણથી. તો એવી રીતે ભેગા થયા. પછી ધીરે ધીરે એ લોકોએ બી વિચાર્યું, મનનભાઈ અને વિદ્યા મેમે, કે ભાઈ લેટ્સ એક્સપાન્ડ કરીએ થોડું, હજી કોઈને ઇન્ક્લુડ કરીએ, મોટું કરી રહ્યા છે. તો ત્યારે દે અપ્રોચ મી કે તને શું ઈચ્છા છે, શું ડુ યુ વોન્ટ ટુ જોઈન એમ. એટલે પછી મને બી એ વખતે એવું જ હતું કે મારે પરફોર્મ કરવું હતું, અને આવું બેક એન્ડ પર રાઇટિંગ બી છે, એ બધું બી કરતો હતો હું. પહેલા નાટક લખતો હતો, પછી યુટ્યુબ વિડીયોઝ લખતો હતો. પછી TCFમાં બી એમને એવું કીધું કે ભાઈ તું રાઇટિંગ, એક્ટિંગ તો યુટ્યુબ વિડીયોમાં ઓફકોર્સ કરવાની આવશે, અને સ્ટેન્ડઅપ બી તને પરસ્યુ કરવું છે, તો તારી શું, એટલે વોટ ડુ યુ થિંક? અત્યારે કેટલા વર્ષનું થયું છે TCF? આઈ થિંક 12 તો મેં લાસ્ટ જોયું. ના તો વધારે ભાઈ. હા, એટલે જ ને, લાસ્ટ મેં જોયું હતું એમ 12. 14 વર્ષ થયા. ઓકે, 14 વર્ષ, રાઈટ? 14 વર્ષ. હે હા, ને? મને યાદ આવવું જોઈએ. હવે મનનભાઈ જોશે, અલા તું યાર આપણું આવું કરે છે. હું ચેક કરું ભાઈ. પણ પહેલેથી જ વિડીયોઝ તમે નાખો જ છો યુટ્યુબ પર? હા, હશે હા. પહેલાના? હા, તો કોના? ખબર પડી જશે. આમાં TCF ના. 2011માં કોમેડી ફેક્ટરી ફાઉન્ડ થયું હતું. ઓકે. એટલે કેટલા થયા? 15 15 ચાલે છે. ચાલે એટલે 14 વર્ષ. બરાબર. 14 વર્ષ. ઓકે. યાદ છે. યાદ છે મનનભાઈ. ઓકે, તો 14 વર્ષ, 15મું તો ચાલે છે. તો 14 વર્ષમાં શું આપ્યું તમને TCF એ? કેવી રીતે લાઈફ તમારી ચેન્જ થઈ? એ થોડું હવે આમ બહુ કહો. થયું, કારણ કે હું છે ને ક્રિએટિવલી બહુ ઇનડિસિપ્લિન માણસ હતો. કે એક બહુ સરસ વાત છે જે મનનભાઈ ઓલવેઝ કહેતા હોય છે કે ક્રિએટિવિટી ઇઝ નથિંગ વિધાઉટ ડિસિપ્લિન. ઓકે. તું ગમે એટલો ક્રિએટિવ માણસ હોય, પણ આખો દાડો ઊંઘ કરે તો તારી ક્રિએટિવિટીનું શું થાય છે? કઈ એનું પ્રોડક્ટિવ નથી થતું. તો એ TCF નો બહુ મોટો ફાળો છે મને અત્યારે જે પોઝિશન પર કે જે કેલિબરનો હું આર્ટિસ્ટ બન્યો છું એ બનાવવામાં. કારણ કે એમને મારી અંદર પોટેન્શિયલ જોયું, કે પોટેન્શિયલ બહુ બધું છે, ટેલેન્ટ બી બહુ બધી છે, પણ એ કશેક જઈ નથી રહી. તો TCF સાથે જોડાઈને મનનભાઈ, વિદ્યા મેમ, દીપ, ચિરાયુ બધા સાથે કામ કરીને એ લોકોએ શું કર્યું કે જે મને બહુ ગમે છે ધ કોમેડી ફેક્ટરી, કે બધા એકબીજાને છે ને સપોર્ટ બહુ જોરદાર રીતે કરતા હોય. એટલે મારી ક્રિએટિવિટી આખી ચેનલાઇઝ થઈ એક પેલા શું કહેવાય, એટલે એક દિશામાં કહેવાય કે એવી રીતે. હા,
એવી રીતે આખી ચેનલાઇઝ થઈ અને એમાં મારું પ્રોડક્ટિવિટી વધી ગઈ, મારું એફિશિયન્સી વધી ગયું, બહુ બધું શીખ્યો, નવા પ્રોજેક્ટ્સ કર્યા, જેમ કે રિયાલિટી શો ટાઈપ અમે કરેલું મનનની થેરપી, એ લખ્યું, રોસ્ટ લખ્યું, પછી મૂવી લખ્યું, યુટ્યુબ વિડીયોઝ લખ્યા, એટલે એટલું ધીરે ધીરે મોટું કામ કરવા મળ્યું. પ્લસ અત્યારે વર્લ્ડ ટૂર જે આખી ચાલી રહી છે લવારી શોની, એમાં બી એવા વેન્યુઝ પર પરફોર્મ કર્યું છે કે જ્યાં, જેમ કે ન્યૂ જર્સીમાં એક વેન્યુ છે એનજે પેક કરીને, પ્રુડેન્શિયલ હોલ, ત્યાં આગળ ઓબામાએ એની શપથવિધિ કરેલી, એડમ સેન્ડલર પરફોર્મ કરે, ડેવ શપેલ પરફોર્મ કરે, એવા બધા સ્ટેજીસ પર મને પરફોર્મ કરવા મળ્યું, જે વડોદરાનો છોકરો છે જેને કોમેડી ગુજરાતીમાં કરે. તો એ બધું માટે તો આઈ વિલ ઓલવેઝ બી ગ્રેટફુલ ટુ ધ કોમેડી. અને એક કોમા કરીને એડ કરી દો, ફનકાસ્ટમાં આજે મળ્યો. હા, ફનકાસ્ટમાં બી આવવા મળ્યું, એનું ખબર નહીં પણ ના આપણે તો મજાક કરીએ છીએ. ઓકે, હવે આપણે થોડી બોર્ડ ગેમ્સ રમીએ, બરાબર? બહુ સિરિયસ વાતો થઈ. કોઈ દિવસ આવું જોયું જ નથી. આઈ થિંક ઓમને મેં તો નથી જોયો. જો જ્યારે હોય ત્યારે હસતો હોય, આમ સ્માઇલ આપતા હોય, જોક્સ ક્રેક કરતા હોય. આપણે લવારી પર મોસ્ટ ઓફલી એમને જોયા હોય સ્ટેજ પર, પણ આટલું બધું સિરિયસ કે ભાઈ મારી ગર્લફ્રેન્ડ આમ થઈ ગઈ ત્યાં, એ મેં આમ પહેલી વાર જોયું છે. આઈ થિંક એક યુનિક એક્સપિરિયન્સ હશે વ્યુઅર્સ માટે, રાઈટ? હા. આપણે આ બોર્ડ ગેમ છે, યસ અને નો માં જવાબ આપવાનો છે. અમુક સ્થિતિ આપીશ તમને, એમાં તમારે જવાબ આપવાનો છે. ઓકે? ક્યારે પણ સ્ટેજ પર બેઠા એવું થાય છે કે જોક ના ચાલ્યો હોય, પછી બેક સ્ટેજમાં તમારી જે ટીમ છે, મનનભાઈ, માસ્ટર બ્લાસ્ટર ચિરાયું ભાઈ, પછી આ દીપ ને એ બધા તમને એકદમ લઈ નાખે, શું યાર કર્યું આજે, એવું કઈ થયું છે? વઢિયા હોય આમ બેઝિકલી? ના, ક્યારે પણ નહીં. એવું વળવા ના થાય, ખાલી અમે એમાં મજાક જ ઉડાવીએ કે પેલું ના ચાલ્યું તારું, એવું એવી રીતે. અને પછી એવું થયું છે પણ જોક્સ ના એકદમ ચાલ્યા હોય ને લવા એકદમ ફ્લોપ ગયો તમારી સ્પેશિયલી? ના ચાલ્યા હોય એવું બહુ રેરલી થાય, પણ થાય છે ખરું કે અમુક વાર ટાઈમિંગ મિસ થઈ જાય ને, કારણ કે લવારી કેવું છે, અનસ્ક્રિપ્ટેડ છે, અને એમાં અમારા 4 જણનું ટાઈમિંગ ને કેમેસ્ટ્રી સેટ હોય, કારણ કે અમે વર્ષોથી સાથે કામ કરીએ છીએ. પણ વચ્ચે જે ગેસ્ટ હોય એ બિચારા નવા હોય ને, પહેલી વાર કદાચ મળતા હોય, કે એમની એ આવડત બી ના હોય, બધા જ માણસો ફની નીકળે એવું તો ના હોય. એટલે એમાં શું થાય કે કંઈક બોલવા જઈએ, કંઈક જોક આવે, પણ એ ટાઈમે એ કશું બોલી દે કે ટોપિક ચેન્જ થઈ જાય, ને એમાં આપણું જોકનું ટાઈમિંગ છે એમ કે એકદમ આખો અલગ એક્સપિરિયન્સ હતો, તો એમાં ના થવા જેવાય. હા, એટલે એમાં પછી ટાઈમિંગ ઓફ થઈ જાય તો એ જોક ના ચાલે. એમ થાય. પણ એ તો એ છે હવે પાર્ટ એન્ડ પાર્સલ. જોક્સ વસ્તુ જ એવી છે કે તમને ટ્રાય કરો ત્યારે જ ખબર પડે કે આ ચાલશે કે નહીં. ઓકે, પબ્લિક પ્લેસ પર કોઈ મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ થઈ છે ક્યારે પણ? પબ્લિક પ્લેસ પર થઈ હશે, આટલી બધી વર્લ્ડ ટૂર કરો તો. હા, યાદ જ કરું. એમ્બેરેસિંગ મોમેન્ટ આમ એવું કંઈ ખાસ કહેવાય નહીં, પણ એક મેં બહુ પહેલા વડોદરામાં શોર્ટ ફિલ્મ કરેલી. તો હવે એમાં એવું હતું કે ગામડાનો માણસ મોલમાં પહેલી વાર આવે છે, તો એ પેલું ધોતિયું ને એવા કપડાં પહેરેલા હતા, અને એમાં એવું એક સીન હતો કે એનું ધોતિયું પેલા એસ્કેલેટરમાં ફસાઈ જાય અને નીકળી જાય. તો હવે એ તો બરાબર હતું, પણ હવે જેવું એ કટ થાય એના પછી કોઈકે તો મને પાછું આપવું પડે ને ધોતિયું, તો એ લોકો એને ખોવી નાખેલું એ ધોતિયું, કારણ કે શોર્ટ ફિલ્મની ક્રૂ હતી, તો બધાને એટલું ખબર નથી કે કેવી રીતે થાય, શું થાય. તો એ વખતે આખો દિવસ હું વડોદરાનો એક મોલ છે સેન્ટર સ્ક્વેર કરીને, એમાં જ્યાં સુધી મારું શૂટિંગ પત્યું ને બધું થયું નહીં, ધોતિયું આવ્યું નહીં, ત્યાં સુધી હું બોક્સરમાં ફર્યો છું. પણ રૂમાલ ટાલ એવું કઈ જ નહોતું બેકઅપમાં? એ વિચારવાની તૈયારી જ નથી. એમાં શું થયું કે ધોતિયું ફસાયું, એ થયું. પછી મારો શોટ લીધો કે જેમાં હું બોક્સરમાં છું ને આમ ગભરાઈ ગયો છું. શું છે, પણ ત્યારે તો નાના હશો ને? 11માં હતો. ઓકે. અને પછી ત્યારે એમાં એવું થયું કે પેલો સિક્યોરિટી ને બધા આવે ને, વોચમેન ને કે એસ્કેલેટર આવે, તો એમાંથી કોઈક જે ટીમ વાળો હશે એ ધોતિયું લઈને કશે મૂકી આવ્યો ઉપર, અને એ એટલી બધી ઉપર ત્રીજે માળે મૂકી આવ્યો કે આવે ત્યાં સુધી મારે તો એમને જ ફરવું પડે એવું. અને પછી તે બધા લોકો જોતા હતા અને એવું બધું થતું. ઓકે. થર્ડ, ક્યારે પણ સિરિયસ સિચ્યુએશનમાં હસવું આવી જાય છે? દર વખતે મારાથી ના કંટ્રોલ થાય હસવું. અને મને મારી જોડે જેટલા બી લોકો કામ કરે છે કે
રહે છે બધાને ખબર છે હા કે મને સેજ બી આમ એ મેં ક્યારેક ઘણી વખત લવારીમાં પણ જોયું છે એકદમ હસવું બધા છૂટી જ જાય મારું. હા કોઈક એવી સિચ્યુએશન ડિફાઇન કરી શકો છો જેમ કે આવું થયું હતું તો આ એકદમ હસી ગયો હતો લવારીમાં ઓન સાઈડ? લવારીમાં તો થઈ જ જાય છે એમાં તો હું કાયમ મને કોઈ જોક યાદ આવે ને તો પહેલા મને હસવું આવે. અચ્છા હા એવું થતું હોય. પછી આ લોકો પૂછે કે કેમ હશે તો હા. પછી હું જોક કહું Okay. એવું. એટલે આપણે એમનો હસમુખ બહુ છે હસવું આવી જાય. ઓકે ક્યારે પણ ઢીલી પેન્ટ પહેરી હોય અને ભૂલી ગયા હોય કે બહાર જવાનું થયું હોય કે સારું બેલ્ટ જ રહી ગયો છે એવું ક્યારે થયું છે અને લીલી પેન્ટ આખો દિવસ ચલાવવું પડે? હા યાર ઢીલી પેન્ટ નો તો બહુ પહેલા મને પેલું લો વેસ્ટ પેન્ટ નો બહુ ક્રેઝ હતો. નવું આવ્યું હતું ને ફેશન ત્યારે એવું લો વેસ્ટ પેન્ટ પહેરીને ફરતો હતો અને એમાં પછી એકવાર એવું થાય કે દોડવાનું થાય ભાઈબંધો જોડે ગયા હોય ને તો મસ્તી દોડવાનું થાય તો દોડાય ના પેન્ટ ઢીલું હોય તો ઉતરી જાય એટલે પછી પકડીને ચાલવું પડે. ઓકે મોસ્ટ એમ્બેરેસિંગ ક્યારે પણ પબ્લિકમાં છીક ખાધી છે જોરથી એકદમ દાદાઓ જેવી? ના છીક નહીં ખાધી એટલે જોરથી નહીં ખાતો એટલે આવતી નથી મને એ છીક. પણ એક વાર એવું થયું હતું હવે આ કદાચ બહુ પેલું લાગે પણ મને શરદી થઈ હતી અને હું ખાતો તો પેલું પફ આવે ને પોપડી વાળું એમાં કઈ પોપડી ઉડી હશે તો મને ખાતા છીંક આવી ને તો મોઢામાં જે પફ ખાતો હતો એ અને લેટા બધું ભેગું બહાર નીકળેલું. એટલે એવું થાય અમુક વાર શરદી વખતે. તમારી આમ એક્સેન્ટ છે ને થોડીક આમ પેલી વડોદરા ટાઈપની છે અમદાવાદ પેલું કે ને કે ભરૂચ આમ જેવી નદી ક્રોસ થાય ને એટલે આમ ભાઈ ને ભાઈ બોલાવે. હા હું જઉં છું હું જાઉં છું અહીંયા સુરતમાં એવું કે હું જાઉં છું એટલે એક્સેન્ટ આઈ થિંક એ બધાને બહુ ગમતી હશે કે વાહ ભાઈ આવું બોલે છે. હા એક્સેન્ટ ને બહુ રિલેટેડ હું કરું છું. પ્રોપર બરોડાની હા બોલી છે. રાઈટ ઓકે આ આપણો ડન થઈ ગયો છે સેગમેન્ટ. ઓકે હવે મને એ કહો ક્યારે પણ લાઈફમાં સૌથી વધારે સેડ ક્યારે થયા હતા એવી કોઈ મુમેન્ટ કંઈક શેર કરો. તો હું છે ને એક સિરીઝ કરતો હતો મોદી કરીને ના ઉપર હતી હિન્દીમાં હતી. તો એ વખતે મારું શૂટ એટલે નરેન્દ્ર મોદીની સિરીઝ હતી એમના પર બાયોપિક જેવું પણ સિરીઝ. ઓકે તો એનું શૂટ વડનગરમાં ચાલતું હતું અને એમાં એવું હતું કે એ લોકોને ડેડલાઇન પર કામ કરવાનું હતું કે રજા મળતી નથી અને એ ટાઈમે એવું થયેલું કે હું ત્યાં શૂટિંગમાં હતો અને મારા દાદી ઓફ થઈ ગયા હતા વડોદરામાં. અને ત્યારે મેં એ લોકોને પૂછ્યું કે મારાથી જવાશે તો કે નહીં જવાય કારણ કે કોન્ટ્રાક્ટ થયેલો હતો બધું થયેલું હતું. અને પછી ત્યારે એ વખતે બહુ હું સેડ હતો કારણ કે કામે કરવાનું હતું અને પછી વિડીયો કોલ પર આખું મેં મારા દાદીનું પેલું ફ્યુનરલ ને એ બધું અટેન્ડ કરેલું. ઓકે કોન્ટ્રાક્ટ આટલો બધો સ્ટ્રિક્ટ હોય? હા સ્ટ્રિક્ટ એમાં તમારે પૈસા જ સીધા કાપે એવું હોય ને? પૈસા કાપી શકે કેસય થઈ શકે ડિપેન્ડ કરે કેવો કોન્ટ્રાક્ટ છે કે તમે બ્રીચ કઈ રીતે કરો છો એના પર હોય. બટ એટલે એ કમિટમેન્ટ બી હોય ને કે નથી અવાય એવું અને ઘરેથી બી બધાએ કીધેલું કે અમે લોકો છે વાંધો નહીં તું બતાવી દે કામ પહેલા એવું એ લોકોનું એવું હતું. એટલે આ એક સેડ રિયાલિટી આ બી છે કે કામના લીધે ક્યારેક પર્સનલ લાઈફમાં બી ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે. હા આ તો બધું ખાલી ઉપરથી સારું દેખાતું હોય ભાઈ શું ખબર રાત્રે રડતા પણ હોય. ના રાત્રે દિવસે. અચ્છા ઓકે રોમેન્ટિક છો લાઈફમાં ક્યારે પણ? છો ક્યાં વાત છે. હા એ તો દેખાઈ ગયું એકનો એક ટેડી બિયર 6-7 છોકરીઓને. તો રોમેન્સ તો કર્યો ને. હા પૈસા બચાવ્યા ને રોમેન્સ. હા એક તીર સે દો નિશાન. ઓકે શું છે તમારી લવ લેંગ્વેજ? લવ લેંગ્વેજ તો એ યાર આપણી નોર્મલ જ છે એમ કઈ પેલું શું પણ નોર્મલ એ કહો. સંદીપ રેડ્ડી વાંગા જેવું નહીં કે મારી કરી દેવાની એવું બધું નહીં. નોર્મલ લવ લેંગ્વેજ યાર આપણને ગમે વાતો કરવાનું ટાઈમ સ્પેન્ડ કરવાનું કેર કરવાનું પછી આવું કઈ મજાક મસ્તી કરી દેવાની. તમારી આઈ થિંક લાસ્ટ ટુ લાસ્ટ લવરીમાં તમે કીધું હતું કે ભાઈનું સેટિંગ પડી ગયું છે. શું છે એ સત્ય વાત છે? હા એ સત્ય છે પણ એના વિશે મારે વધારે વાત નથી કરવી પણ છે સત્ય છે થઈ ગયું. ઓકે એટલે હવે મેળ પડી જશે. હા ઓકે બીજું જો આમ રોમેન્ટિક લાઈફમાં પૂછું વધારે તો વોટ ઇઝ લવ ફોર યુ? પ્રેમ શું છે? બગડ્યો હા કે તું. પ્રેમ યાર એક
પ્રેમ મારી માટે પેલું છે યાર, એક એને શું વર્ડ યુઝ કરે એની માટે, કમ્પેનિયનશિપ કહો કે એક સપોર્ટ, કે પેલું કે આપણે એકલા નથી. ઓકે. એ વસ્તુ મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એટલે એમ તો આ લાઈફમાં બધું સારું જ છે કે મમ્મી પપ્પા બી સપોર્ટિવ છે, દોસ્તારો બી સપોર્ટિવ છે, વર્ક લાઈફમાં બી બધા સપોર્ટિવ છે, તો એવો કઈ પ્રોબ્લેમ નથી. પણ છતાં એવું એકલું લાગે, જે બહુ ટાઈમથી. તું કેટલા ટાઈમથી સિંગલ છે? સિંગલ તો પહેલેથી જ છું, હજી સુધી કઈ છે જ નહીં આપણું. બહુ ટાઈમથી સિંગલ રહે ને ત્યારે ખબર પડે કે આમ નહીં મજા આવતી એકલા. કોઈ જોઈએ લાઈફમાં કમ્પેનિયન કે જેની સાથે તમે લાઈફ શેર કરો. અને તો પણ એ તો ફ્રેન્ડશિપ સાથે બી કરાય ને. તમારા તો આટલા બધા ધુરંધર ફ્રેન્ડ્સ છે. એવું લાગે, પણ એ વસ્તુ એ જે ખાલીપો કહો કે જે બી કહો, એમ્પ્ટીનેસ, એ એક કોઈ વ્યક્તિ જ હોય જે તમને પ્રેમ કરતું હોય. અને એ કોઈ બી હોઈ શકે. મને પેલું બધું નહીં કે છોકરો છોકરી, જેમને જેવું પહેલી વાર ઓમ ભાઈને થોડાક આમ બોલતા સ્ટ્રગલ કરતા જોયા છે. માંડ ગોઠવું કે કંઈક તો બોલવું પડશે. આ કોઈ ખતરનાક ક્વેશ્ચન પૂછી એટલે આ બધું એક્સપ્લેન થાય એવું નહીં યાર. ઓકે. કારણ કે થઈ જાય ત્યારે જ ખબર પડે કે આની જરૂર હતી જીવનમાં. એવું. ઓકે, ચાલો તો અહીંયા કોઈકને એ કહી દો, એમને બેઝિકલી શોર્ટ વર્ડમાં આગળ જાણવું છે કે ઓમ ભટ્ટ શું છે ઓફ ધ સ્ક્રીન, બેક સ્ટેજ, તો કોણ છે એ ખાલી ટૂંક લાઈનમાં કહી દો. ચલો. ઓફ સ્ક્રીન ઓમ ભટ્ટ બહુ શાંત, ઓછું બોલવા વાળો, એમ કે હરામી માણસ છે, કોઈ દિવસ મળતા જ નહીં. ના, બહુ ઓછું બોલવા વાળો, બહુ અન્ડરસ્ટેન્ડિંગ, બીજાનું પહેલા વિચારે એ ટાઈપનો માણસ છે. ગુસ્સો આવે છે બહુ રેરલી આવે, પણ આવે. બાકી આમ હું જેવું આમ તમે મને સ્ક્રીન પર જોતા હોય એવું આમ એટલે હોય. એના અમુક દિવસ હોય જ્યારે બહુ મૂડ હોય, અમુક દિવસ હોય જ્યારે થાકેલા હોય કે મૂડ નથી કે એવું, તો એ પ્રમાણે વર્તીએ. પણ એમ આજે કેવું છે? આજે એટલે આમ થાક છે થોડો, અને કારણ કે ઓડિયન્સ નથી ને અહીંયા, એટલે. ઓકે, ઓડિયન્સ છે પણ પાછળ છે. લવારી જેવું છે, એવું માની લો. લવારીમાં ભલે ઓડિયન્સ છે પણ પેલું યુટ્યુબ પર બી આવે છે. અમને લોકોને છે ને પેલું હોય યાર કે વેલિડેશન ની એ હોય, કારણ કે અમે કઈ જોક બોલીએ તો તરત વેલિડેશન મળે કે આ સારું છે, હસી દે. પોડકાસ્ટમાં શું થાય કે હું બોલું કઈ બી પણ સારું જશે ખરાબ જશે કઈ ખબર ના હોય ને, એટલે એમાં સહેજ આવા પોડકાસ્ટમાં સહેજ ઓછી મજા આવે મને, કારણ કે ઓડિયન્સ ના હોય એટલા માટે. લાઈવ ઓડિયન્સ હોય તો વધારે મજા આવે ઓફકોર્સ. ઓકે. ગુસ્સાની તમે વાત કરી, કયા આમ વાતો પર ગુસ્સો આવી જાય છે જલ્દી, એ થોડું એક્સપ્લેન કરો. મને છે ને યાર એક પેલા વાત પર બહુ જ ચીડ ચડે કે વગર કામની ગઈ થાય ને, કે આમ લોકો ખબર છે પેનિક મારી જાય. મમ્મીઓ ખાસ જયારે ઘરે મહેમાન આવવાના તો કેવું બેબાકરી થઈ જાય કે આ કરી નાખો, આ કરી નાખો, આ કરી નાખો. તો એ વખતે મને એવો ગુસ્સો આવે કે તને ખબર તારી પાસે 2 કલાક છે, તો આરામથી કર ને. તું એવું કેમ એક્ટિંગ કરે છે કે તને 15 મિનિટમાં પતાવી દેવાનું છે કામ? અને જે આવે છે એ કોણ છે? હશે તો કોઈ મામો ફૂવો જ ને, ગોળા જેવો. ગવર્નર થોડી આવવાના, અમિત શાહ થોડી આવવાના છે. તો શાંતિથી કરો તો બધું જ થાય. સ્લો ઇઝ સ્મૂથ એન્ડ સ્મૂથ ઇઝ ફાસ્ટ. વાહ કંઈક તો શીખાઓ. પણ આવું છે ને, હું તમારી પાસેથી આ આન્સરમાં 50% લર્નિંગ લઉં, 50% ના લઉં. કેમ? કારણ કે અમારે એવું ના કરાય ને. ગેસની જોડે અગર આવું કહેતા કે મામો ફૂવો જ આવે છે ને હવે છોડો, તો અમારે લોચા પડે કે નહીં? વાત માનો છો કે નહીં તમે? તો પછી એટલે એમાં બધું કામ શાંતિથી થઈ શકે. એ તો છે. અને કશું 5 મિનિટમાં કોઈ બાપ કશું કોઈનું ઉખાડી નહીં પડવાનું, કોઈ જ ના ઉખાડી શકે. એટલા નહીં જોતા આપણે રસ્તા પર સ્પ્લેન્ડર લઈને નીકળતા હોય ધમધમાઈને, હોર્ન મારતા નીકળે, પે કરતા, અને પછી 2 જ મિનિટમાં કોઈ ગલ્લે દેખાય. ઓકે. સિગરેટ પીવા માટે આટલી બધી ઉતાવળ કેમ? એના કરતા શાંતિથી જા ને ભાઈ, તું સિગરેટ જ પીવી છે ને તાર, મીટિંગ તો થોડી છે. અને દીપભાઈ સાથે કેવું રિલેશનશિપ છે અત્યારે? અરે જોરદાર યાર, અમે તો ભાઈ જેવા જ છે બધા, 4 જણા.
અને દીપ સાથે આમ વધારે મજા આવે મને, કારણ કે અમે જોડે એક શો બી કર્યો છે, ધ સિંચના શો, અને બેવનું અમારું બેકગ્રાઉન્ડ સેમ છે, એટલે અમુક વસ્તુઓમાં અમારું થિંકિંગ થોડું એક પ્રકારનું હોય કે થિયેટર કરેલું છે તો અમુક વસ્તુ ખબર પડી જાય સ્ટેજ પરની છે કે બેક સ્ટેજની છે, તો એવી રીતે અમારું સારું એવું છે રિલેશનશિપ, એટલે બ્રધર્સ ફેમિલી જેવું જ છે. મમ્મી પપ્પા જોડે અત્યારે કેવું આમ લાગે છે? મમ્મી પપ્પાને આખી દુનિયા જ્યારે તમે ફરવો છો ત્યારે? અરે એમને તો બહુ મજા આવે છે, એ તો બહુ પ્રાઉડ ફીલ કરે છે, એમને બહુ આનંદ થાય છે, કારણ કે એક તો એમને ખબર હતી જ પહેલેથી, મારે એવું નથી કે પહેલા મને ના પાડતા હતા અને હવે એમને મેં બતાવી દીધું કે જો. અચ્છા, કોઈ સેડ સ્ટોરી નથી? થોડું કોને કે મારા પપ્પા રિક્ષા ચલાવતા હતા, અરે યાર અહીંયા. એટલે એ ચલાવતા હતા પણ શોખથી, એમની ગાડી મૂકીને પછી રિક્ષામાં જાય, મસ્તી કરે એવું. પણ એટલે એવું જ છે યાર, એ સપોર્ટિવ તો હતા પહેલેથી. ખાલી મને એકવાર કીધેલું, જ્યારે હું પહેલા સીએ કરતો હતો ત્યારે મને મારથી નહોતું થતું સીએ, મારે ફૂલ ટાઈમ આ જ ફિલ્ડમાં કામ કરવું હતું. તો ત્યારે મારે એક પેલું મોટું ડિસ્કશન થયેલું પપ્પા જોડે, પણ એ આમ પેલું નતું કે રડારડ કે મારામારી કે ગુસ્સો કે એવું. શાંતિથી એમને સાંભળી મારી વાત, એમને મારી અંદરનો કોન્ફિડન્સ ને કન્વિક્શન જોયું કે ભાઈ ના, આ માણસ આમ જ કઈ ઉખાડશે. અને પછી એમને પપ્પા તરીકે પેલું હોય ને કે એવું અલ્ટિમેટમ આપ્યું કે ભાઈ તને 1 વર્ષ આપું છું, 1 વર્ષમાં તારું મેળ ના પડ્યો તો તને બી ખબર છે કે કશું બીજું તો કરવું પડશે. એટલે પછી મેં કીધું સારું, અને પછી 1 વર્ષમાં ખાસું એવું સારું મારો પ્રોગ્રેસ થયો. એક ફિલ્મ કરી લીધી ગુજરાતી, પછી લાઈવ શોઝ કરવા માંડ્યો TCF સાથે, ને બધું સારો પ્રોગ્રેસ થયો, એમને ગમ્યું. અને પછી કીધું કે ના, ઓકે મને કોન્ફિડન્સ છે કે તું આ ફિલ્ડમાં આગળ વધીશ. નીકળી હો ભાઈ, વાતો તો નીકળી. પહેલા મને એવું હતું કે કેમ હું કાઢીશ, પણ નીકળી. થોડુંક સ્ટ્રગલ તો નીકળ્યું જો. ઓકે, અત્યારે આમ તમે આખી દુનિયા ફરો છો, રાઈટ? કારણ કે શોઝ ના લીધે, લવારીઝ ના લીધે. તો એક કોઈ આમ કોઈ પેલો કિસ્સો હોય ને ક્રેઝીએસ્ટ જે થયેલો હોય કે જ્યારે બી યાદ કરું તો સૌથી પહેલો આ જ યાદ આવે કે આ તો યાર એકદમ બહુ મસ્ત થઈ ગયેલો. એ કયો કિસ્સો છે? થોડુંક આજે શેર કરો અમારી જોડે. એવો કિસ્સો એમ તો બહુ સ્મૂથ હતી યાર ટૂર, એવું કઈ પ્રોબ્લેમેટિક નતું થયું. પ્રોબ્લેમેટિક હોય કે કંઈક ફન થઈ ગયું હોય, ગમે તે આમ એમ કે લોકોને નથી ખબર પણ તમારે 4 વચ્ચે વાત છે. એવું એકવાર એ થયું હતું કે કેનેડામાં હતા અને ગાડીમાં જતા હતા, અને ત્યાં તો પેલા મોટા ફ્રીવે હોય ને, અને એમાં પેલો એક ત્યાંનો બહુ ફેમસ હાઈવે છે 401 કે એવું કઈ નામ, એ કે વર્લ્ડનો સૌથી મોટો ને બિઝીએસ્ટ હાઈવે છે. ત્યાં આગળ કંઈક 100-120 ની સ્પીડ પર ગાડી ચાલતી હતી. દીપ ચલાવતો હતો, હું પાછળ બેઠેલો, મનનભાઈ લોકો આગળ હતા, ચિરાયું ને, અને એમાં પાછલું ટાયર ફાટ્યું 100-120 ની સ્પીડે. પંચર તો ત્યાં પણ પડે નહીં? હા, પંચર તો ત્યાં બી પડે. એટલે પછી દીપે ગજબ એની કંટ્રોલ વાળી પેલી સ્કિલથી ડ્રાઇવિંગ, એ બહુ ગજબ ડ્રાઈવ કરે, તો એને મસ્ત આખી ગાડી વિધાઉટ એની પ્રોબ્લેમ, બાકી બીજું કોઈ હોત તો ગાડી ઠોકાઈ ગઈ હોત કાં તો પલટી મારી ગઈ હોત, પણ એને મસ્ત કંટ્રોલ કરીને સાઈડમાં ગાડી ઊભી રાખી. હવે આ તો નોર્મલ પંચર વાળી વાત છે. તો ફની એ છે કે પછી અમને સ્પેર વ્હીલ ના મળે, કારણ કે દરેક ગાડીમાં સ્પેર વ્હીલ અલગ જગ્યાએ હોય. આપણે ઇન્ડિયામાં ડિક્કીમાં હોય કાં તો પાછળ પેલું લગાવેલું હોય ઇકોસ્પોર્ટ જેવી ગાડી હોય તો એમાં અમને મળે જ ના સ્પેર વ્હીલ ક્યાં છે એ ગાડીનું. એટલે પછી યુટ્યુબ કર્યું, આ તે કર્યું ને પછી મળ્યું, વચ્ચે હતું, 2 વ્હીલની વચ્ચે હતું. ત્યાંથી કાઢીને પછી અમે લોકોએ મન બધું કર્યું, પેલા સર્વિસ વાળાને બોલાયા, અને પછી અમે લોકો ત્યાંથી બીજી ગાડી કરીને નીકળ્યા. એટલે એ આ થોડું અઘરો એક એક્સપિરિયન્સ થયો હતો. ઓકે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, એ થોડુંક આજે થોડુંક રિવીલ કરો. 3 નું સિક્રેટ સાંભળજો. બીજા જે દીપ, ચિરાયુ અને મનનભાઈ નું એવું કોઈક સિક્રેટ રિવીલ કરો કે જે પબ્લિકલી નથી ખબર ને એમને નથી ખબર કે તમને ખબર છે, પણ તમને આ ખબર છે. લાલા કઈ ક્વેશ્ચન ખબર પડી? કારણ કે મને ના ખબર પડી, પણ ભૂલી ગયો. એટલે એવું કઈ સિક્રેટ તો છે નહીં, લાવે બધું ખુલ્લું જ હોય છે. કોઈ બેક સ્ટેજ કઈ આવું કઈ કરતા હોય
કે શો પર જવા પહેલા એમની પ્રેપ હોય, તમને નહીં ખબર પણ આ કરતા હોય એવું કઈ પણ? એવું તો યાર સાચે કોઈ સિક્રેટ નહીં, કારણ કે એકદમ અનફિલ્ટર્ડ છે ચારે ચાર તમે. એવો માણસ જ નહીં કે અમે યુઝ્યુઅલી એવું હોય ને કે કોઈ આર્ટિસ્ટ આમ દુનિયા સામે અલગ હોય બે ચહેરા કે અમારું એવું નથી, કારણ કે નહીંતર સ્ટેન્ડઅપ થાય જ નહીં. સ્ટેન્ડઅપ એક એવું આર્ટ ફોર્મ છે જે તમારે રિયાલિટી થી બહુ ક્લોઝ રાખવું પડે તો જ સારું રાખે. ઓકે, એટલે અમે એવું કઈ સિક્રેટ છે નહીં યાર. સિક્રેટ તો યાર સાચે નહીં, મને યાદ જ નહીં આવ્યું. હા, એક વસ્તુ જે મનનભાઈ ગમે તે સુઈ શકે. અચ્છા, હા, ગમે ત્યાં. હા, કારણ કે એમનું વર્કિંગ શું કહેવાય, એમનું બોડી ઓફ વર્ક એવું છે. કારણ કે ઇન્ટરનેશનલ શોઝ બી કરે છે, પોતાના શોઝ બી કરે છે, પેલા બીજા પ્રોડ્યુસ બી કરે છે. તો એમને શું આખો દિવસ કામ હોય, રાત્રે ઇન્ટરનેશનલ કામ કરે, દિવસે અહીંયાનું કામ કરે, ઓફિસમાં બધાની સાથે વાત કરે, એ બધું મેનેજમેન્ટ કરવાનું. તો એ ગમે ત્યારે કામ કરતા હોય, એટલે એ ગમે ત્યારે સુઈ બી જાય. મેં ઓમભાઈ નું જોયું છે, થોડું તમે ટાઈમ આપો ને તો આવે છે. અંદર થી કઈક નીકળે, થોડો ટાઈમ જોઈએ છે બસ એમને. એટલે અમુક વાર એવું થાય કે આપણે કઈ વાત કરતા હોઈએ અને પછી એમની સામે જોઈએ તો પાર્ટી પાવર ને લેતી હોય એવું એ છે. ઓકે, સ્પિરિચ્યુઅલ છો તમે? હા, છો. કેવી રીતે ભગવાનને આમ તમે માનો છો? એ તમને શું હેલ્પ કરે છે જોક્સ લખવામાં કે તમારા કામમાં કે ઇન જનરલ લાઈફમાં? જો યાર, હું એવું માનું છું કે ભગવાન પર ફેથ હોવો બહુ જરૂરી છે ને બહુ સારી વસ્તુ છે, પણ ખાલી ફેથ થી કામ ના થાય. અને અત્યાર સુધીનું જેટલું બી આપણા રિલિજિયસ સ્ક્રિપ્ચર્સ કે કઈ બી વાંચો, તમે કોઈ બી વાંચો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, બધામાં એવું કહેવાય છે કે તમે આસ્થા રાખીને મહેનત કરશો ને તો જ ફળ મળશે. તમે ખાલી આસ્થા રાખીને મંદિરે બેસી રહો, રોજ ઉપવાસ કરો, રોજ આરતી કરો, બધું કરો, તો તમારો મેળ નહીં પડે, કારણ કે તમે મહેનત નથી કરી રહ્યા. એટલે હું ઓલવેઝ એવું જ પ્રે કરતો હોઉં. હું ગણપતિ બાપ્પામાં બહુ માનું છું. અમારે ત્યાં છેલ્લા 52 વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ એવરી યર, અને એ 10 દિવસ આમ ફૂલ ફેસ્ટિવલ ને એકદમ રિલિજિયસ માહોલ હોય ઘરમાં, અને એવું હું માનું છું કે મારી વાત સાંભળે છે. મને જ્યારે બી કઈ બી પ્રોબ્લેમ હોય કે કઈ સોલ્યુશન ના મળતું હોય, સૌથી વધારે હેલ્પ કરે છે. તો શાંતિથી એમની જોડે બેસીને એકલામાં વાત કરું તો કઈક સોલ્યુશન મળી જાય. અને હું બધા ઓલવેઝ મેં નોટિસ કર્યું છે કે લોકો ભગવાન પાસે કંઈક ને કંઈક માંગતા જ હોય. તમે શું માંગો છો? તું બી માંગતો જ હોઈશ કે આ લોકો બી માંગતા છે. ભગવાનની સામે જઈએ એટલે એવું થાય કે મને આ જોઈએ છે, મને આ કરીએ. પણ એમાં જો મારી થોડી ફિલોસોફી કહું, એમાં કઈ ખોટું બી નથી. આપણે કોની પાસે જઈએ? માંગવાનું નહીં, હું એ કહું. અચ્છા, તો શું કરવા જવાનું? થેન્ક યુ અને સોરી. તારે માંગવું હોય તો હિંમત માંગ કે તને મહેનત કરવા મળે. હા, રાઈટ. રસ્તો આપો. હું મહેનત કરવા તૈયાર છું, પણ રસ્તો આપો. મને હાથમાં કઈ ના આપ, નહીં તો મળે જ ના. કરેક્ટ. મારો એ રીતનો ભગવાન પરનો ફેથ. હા, કરેક્ટ. હું બી એ રીતે રસ્તો, રોડ મેપ આપો કે કઈ રીતે જાઓ. એવું નહીં કે ડાયરેક્ટ તમારી જેમ 1 મિલિયન સબસ્ક્રાઇબર, કઈ રીતે જાઓ એનો થોડો રસ્તો આપો. રાઈટ. એટલે હું એવી રીતે માનું છું. અને મને એક વસ્તુ તો એ લાગે છે કે ભગવાનની અંદર ફેથ રાખો ને તો એક તો તમે બહુ સારું પોઝિટિવ જીવન જીવી શકો. તમારી અંદરથી નેગેટિવિટી ને જે બી મગજમાં ફીલ થાય એ થોડી ક્લિયર થાય. એ બહાને તમે મેડિટેટ કરો તો થોડું હજી સારું રહે તમારા મેન્ટલ હેલ્થ માટે. તો એવું છે. એટલે હું શ્રદ્ધા છે મને, પણ અંધશ્રદ્ધાની બિલકુલ ખિલાફ છું. અચ્છા. કે એ તદ્દન ખોટી વાત છે કે એક તો ભગવાનને આખી દુનિયા ચલાવવાની હોય, એમની પર એટલો ટાઈમ નહીં કે બધાના ઘેરના લીંબુ ચેક કરવા આવે કે લાલ છે કે પીળા. એટલે એમને એટલા ડિસ્ટર્બ નહીં કરવાના કે બિચારા ઊંઘી બી ના શકે શાંતિ. તમે શ્રદ્ધા રાખો ને મહેનત કરવાની ધગશ રાખો ને મહેનત કરો તો ઓટોમેટિક તમને સપોર્ટ મળે છે. એ તમારી આજુબાજુની એનર્જી ને એ પોઝિટિવિટી જેવી બંધાય
કે તમે જે કરો તે રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ કરી રહ્યા છો. યુઝ્યુઅલી એવું નેગેટિવ એનર્જી બહુ હોય તો એવું થાય કે તું ગમે એટલું કરે કશું વર્ક ના જ કરે, કારણ કે તું રાઈટ વસ્તુ ખોટા ટાઈમે કરી રહ્યો છે. કારણ કે તારી એ નેગેટિવ એનર્જી એટલી એવી બધી વસ્તુ અટ્રેક્ટ કરે, પણ તું પોઝિટિવ વસ્તુ અટ્રેક્ટ કરે ને પોઝિટિવિટી રાખે તારી આજુબાજુ, તો તું કઈ બી કરીશ એ રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ જ થશે, તો એ જ રીતે તારો પ્રોગ્રેસ થશે. સ્માઈલ કેમ કરી રહ્યો છે હું ખબર છે, કારણ કે એકદમ ધીરે ધીરે ડીપ જતા રહ્યા હતા. એકદમ અલગ ઓમ નીકળીને આવ્યા છે. હા, એકદમ એવું ક્યારેક તો આવી રીતે આ ડીપનેસ ની અગર વાતો થાય છે તો હજી આપણે તમને ડીપ ડુબાડી જ દઈએ, બરાબર, અને પૂછીએ કે ક્યારે પણ લાઈફમાં શાંતિથી એકલા બેસીને એવું વિચારો છો કે હું કઈ રીતે ક્યાં જઈ રહ્યો છું, કેવું મારું થઈ રહ્યું, એવું આમ એકદમ પોતાની જાત સાથે બેસીને એકદમ ડીપમાં જતા રહો છો ક્યારેક? હું ગાડા જેવું તો નહીં કરતો ને, અહીંયા જો હું આવો બોલ્યો હોય તો આવો લાગ્યો હશે, એવું આપણે એનાલિસિસ કરીએ? ના, એટલે મારે પેલું છે, ઓવર થિંકિંગ નો પ્રોબ્લેમ છે, એટલે એ તો આયા જ કરે વિચાર ગમે તે. કઈ બી વસ્તુ એક વસ્તુ કરું એના 10 વિચાર આવે, એ મારું હવે અને વર્ષોથી છે, એટલે એ તો ઇનબિલ્ટ થઈ ગયું છે. હવે મને ખબર બી પડી ગઈ કંટ્રોલ કેમનું કરવાનું. અચ્છા. કારણ કે એ બધું ચાલી તો મારા મગજમાં જ રહ્યું છે ને, બહાર તો અલગ જ વસ્તુ છે. પણ એવું હું વિચારતો નથી યાર, મને પેલું ગમે છે કે પ્રેઝન્ટમાં રહેવાનું, બહુ જ વધારે કેલ્ક્યુલેશન્સ ને એ બધામાં નહીં પડવાનું. બેઝિક તમારો ગોલ કે પાથ ઓફ લાઈફ ખબર હોય કે ભાઈ આ તરફ જવાનું છે ને કરવાનું છે, બેઝિક પ્લાનિંગ ને એવું બધું કરતો હોઉં, પણ પેલું બધું આમ એક એક સ્ટેપ ડિસાઈડ કરવાના કે હું આવું કરીશ તો એના લીધે આવું થશે, એવું બધું. મેં કંઈક લાઈફમાં આ છે ને સાંભળ્યું હતું કે બહુ પ્રેક્ટિકલ નહીં બની જવાનું. આઈ થિંક તમે એની વાત કરો છો કે વધારે બહુ પ્રેક્ટિકલી બહુ આમ વિચાર્યા નહીં કરવાનું કે આ થશે તો એની 10 વસ્તુ આ બી વિચારી લીધી. લેટ ઇટ ગો, જસ્ટ ગો વિથ ધ ફ્લો, કરવા દો એક વખત. હા, કારણ કે એટલે મારે અત્યાર સુધી પહેલા એવું કરતો હતો કે બહુ પ્લાન કરવું, કરિયર પ્લાન બનાવ્યો, આ પ્લાન બનાવ્યો કે હવે આવું થશે, પણ તકલીફ એ છે કે આપણે પ્લાન બનાવતી વખતે એ ભૂલી જઈએ છીએ કે ખાલી આપણે એક જ એ ફેક્ટર નથી. ઓકે. એ પ્લાન ની અંદર બીજા બહુ બધા ફેક્ટર્સ ઇન્વોલ્વ થશે જે આપણા હાથમાં નથી કે એ લોકો કઈ રીતે કરશે. બરાબર, જેમ કે હવે તે પ્લાન બનાવ્યો હોય કે તું 14 તારીખે મારી જોડે પોડકાસ્ટ કરીશ, બરાબર, તો એ ફેક્ટર તારું થયું, પણ તારી સામે એક ફેક્ટર મારું છે જે તારા હાથમાં નથી. હું કદાચ ના આવત કે મને તાવ આવી ગયો કે મને કામ આવી ગયું કે હું ના કેન્સલ કરી દે, તારો પ્લાન તો ચોપટ. એટલા માટે જ હું બહુ પ્રિસાઇઝ પ્લાનિંગ નહીં કરતો, કારણ કે આવું રેન્ડમ ગમે ત્યારે સ્પિન બોલ આવે, ગમે ત્યારે ઇન સ્વિંગ આઉટ સ્વિંગ કશું બી થાય તો આપણને એ પેલું હાર્ટ બ્રેક કે એક્સપેક્ટેશન બ્રેક કે એવું ના થાય કે ફાડી હવે આ તો નહીં થાય યાર, જીવન મારું અહીંયા જ પતી ગયું, એવું બધું ના. એટલે તૂટી નહીં જવાનું. હા, એ તૂટા જ ના, કારણ કે તમને ખબર છે કે કશુંક તો આમ તેમ થવાનું છે. રાઈટ. એટલે હું એવું માનું છું કે બહુ વધારે પ્લાનિંગ બેઝિક કરવાનું, ઓફકોર્સ તમારા લાઈફમાં કશે પહોંચવું હોય તો એ તો કરવું જ પડે. રાઈટ કે આવી જાત તો મારે ફ્લો તો રેડી કરવો પડે ને ભાઈનો. હા, ઓકે, સમજી ગયો. થોડુંક હવે આપણે આમ હૃદયથી થોડું હળવાશ કાઢીએ અને થોડા ઈઝી આપણે બહુ ડીપમાં નથી લઈ જવા, નહીં તો અલગ હમણાં ઓમાં બહાર નીકળશે કે હવે તું સાંભળવું જ છે ને. ઓકે. ઇન જનરલ લાઈફમાં શું ગમે છે, શું આમ આગળ પ્લાન વિચાર્યો છે કરવાનો, શું જોવા મળશે અમને લાઈફમાં? હમણાં નિયર ફ્યુચરમાં પ્લાન્સમાં તો મૂવીઝ છે, એક્ટિંગ વાળા મૂવીઝ લખવા બી છે. 2-3 મૂવીઝ લખી રહ્યા છે. એક હું મનનભાઈ ચિરાયુ લખી રહ્યા છે, એક હું ને દીપ લખી રહ્યા છે, એક બીજા અમારા એક સર છે દીપન સર, એમની સાથે. એટલે એ છે. પછી એક્ટિંગ વાળા મૂવીઝ છે જેમાં હું એક્ટિંગ કરવાનો છું, એની બધી વાતચીતો ચાલી રહી છે, એ છે. પછી એક સોલો કોમેડી સ્પેશિયલ કરવો છે નેક્સ્ટ યર એન્ડ સુધીમાં, જે લઈને હું પછી ટૂર કરું ને ઇન્ડિયામાં ને બધે. ટૂરમાં બિઝી રહેવું છે ટૂંકમાં. હા, એટલે સોલો શો કરવો તો છે, જોઈએ હવે ટિકિટો વહેંચાય કે નહીં, પણ ટ્રાય કરવું છે. ચિરાયુને એક પેલું કંઈક મેં સાંભળ્યું હતું, કોઈક જોક હતી કે ક્યાંક હું શો કરવા ગયો હતો અને ક્યાંક 15 કે 25 ટિકિટ પૂરેપૂરી વેચાઈ હતી આખા મોટા ઓડિટોરિયમ. એટલે ક્યારેક આવું બી થતું હોય છે. એ તમે કીધું એમ કે તૈયારી રાખવી પડે, ગમે તે થઈ શકે. એટલે નેક્સ્ટ પ્લાનમાં તો એ જ છે. પછી લાંબા પ્લાનમાં એવું છે કે એકાદ પિક્ચર પ્રોડ્યુસ કરવું છે ને એક પિક્ચર ડિરેક્ટ કરવું છે. ડિલીટ કરવું છે? ડિરેક્ટ. અચ્છા, ઓકે. એક જ બસ એક જ કરીશ, પણ
પછી મજા આવી તો બીજું કરીશ બાકી હા, પ્રોડ્યુસ કરવા જેટલા પૈસા બનાવી લીધા છે ના ના તો અલા એ બી બહુ મોટું મિથ છે ખબર તને. અચ્છા પ્રોડ્યુસર કોઈ દિવસ પોતાના પૈસા ના કાઢે. પ્રોડ્યુસર ઇન્વેસ્ટર પાસેથી રૂપિયા લે. હા આપણા બધાને એ કોમન મિથ છે કે પ્રોડ્યુસર એટલે પિક્ચરમાં પૈસા લગાવે. એ ના કરે. હું પ્રોડ્યુસર હું ને તારી મોટી કંપની છે, હું તારી પાસેથી ફંડ લઉં અને હું પિક્ચરમાં વાપરું. પણ રિસ્પોન્સિબિલિટી તો એમની રિસ્પોન્સિબિલિટી આની છે. હા, તો રાત્રે ટેન્શન તો એમને આવવાનું જ ને. કદાચ ના ચાલી તો જવાબદાર પછી કોણ? એ તો જે ડિપાર્ટમેન્ટ હગ્યું હોય તે. રાઈટ. પણ એટલે એવું એ છે હવે એટલા લોંગ ટર્મ ગોલ્સ છે કે પણ થઈ જશે શું લાગે છે 5 વર્ષમાં બધું કમ્પ્લીટ થઈ જશે ને? થઈ જશે. પછી ચલો એક ટાઈમ પર તમને અઢળક આમ સક્સેસ મળી ગઈ, બરાબર? તમને જે જોઈએ છે બધું મળી ગયું, લગ્ન બી થઈ ગયા, છોકરા બી થઈ ગયા, બધું. પછી શું આમ આગળ એકદમ વિચાર છે કે હવે શું કરવું છે? આવું તો આ સ્વિંગ આવ્યો ને હવે. એટલે કામ તો આજ કરવું છે કારણ કે આજ આવડે છે યાર. અને આ વસ્તુ હું બધાને કહેતો હોઉં છું કે હું કઈ પેલું ફેમ ને ફોલોઅર્સ ને એની માટે આ વસ્તુ નહીં કરતો. હું આ એટલે કરું કારણ કે મને આજ આવડે છે. ઓકે. મને બીજું કઈ નહીં આવડે. ઓકે, હા, રાઈટ. હું ના તો બરાબર કંપની કોઈ ચલાવી શકીશ, ના તો દુકાન, ના તો કઈ જોબ બી બરાબર કરી શકીશ. કારણ કે ટાઈમ પર ઉઠાતું નહીં કોઈ દે. એ મોટી પ્રોબ્લેમ છે ભાઈની. ઓકે. એટલે આજ આવડે છે તો આજ કરીશ આખી જિંદગી. પણ ધીરે ધીરે સ્કેલ અપ કરતા રહીશું થાય તો. બાકી અત્યારે છે એવું તો સારું જ ચાલી રહ્યું છે. તમે સ્ટેન્ડ અપ કોમેડી થી છો ને તો આપણે એ જ રિલેટેડ હવે આપણે ક્વેશ્ચન કરીએ, બરાબર? બહુ આગામ અધર ટોપિક્સ પર નહીં જવું, નગર થોડો સ્ટ્રગલ કરે છે આન્સરમાં. ઓકે, ચલો. તો સ્ટેન્ડ અપ કોમેડી નો સીન હવે દિવસે ને દિવસે આપણે વધી રહ્યો છે. ન્યૂઝ એન્કર ની જેમ નહીં પૂછતો હું સવાલ, આપણે થોડું એમાં કરીએ કે એ વધી રહ્યો છે. શું લાગે છે કેમ વધી રહ્યો છે? હવે કેમ ગમી રહ્યું છે સ્ટેન્ડ અપ કોમેડી? બીકોઝ આવું એક્ઝેક્ટ 5 વર્ષ પહેલા આટલું બધું નહોતું. કોવિડ પછી આ વધારે ઉપડ્યું છે. એના તો બહુ બધા રીઝન છે યાર. કારણ કે એક તો એવું છે કે આખી એક જનરેશન ઉકલી ગઈ કોવિડમાં. ઓકે, હા. એની જગ્યાએ બીજી જનરેશન આવી. હા. તો જેમ જેમ જનરેશન ચેન્જ થાય એમ આર્ટ બી ઇવોલ્વ થાય. હા. કે પહેલા લોકોને હાસ્ય કલાકાર ને ડાયરા ને એવા પ્રોગ્રામ ગમતા હતા, જે હજી બી ગમે છે. કરેક્ટ. પણ હવે આજે નવું કેઝ્યુઅલ આર્ટ ફોર્મ એટલે સ્ટેન્ડ અપ નું છે જે અમે લોકો કરીએ છીએ. એ લોકોને 5 વર્ષ પહેલા જયારે સ્ટાર્ટ થયું હતું, ત્યારે આ લોકોએ સ્ટાર્ટ કર્યું વીરદાસ ને બધા, ત્યારે એ એટલું એક્સેપ્ટન્સ નહોતું ઓડિયન્સ ની અંદર. પણ વિથ ટાઈમ એ લોકોએ બી ધીરે ધીરે જોયું, મજા આવી, પછી એમને રિલેટેબલ ટોપિક્સ આવવા માંડ્યા, ગમતું થયું, એટલે ધીરે ધીરે પ્લસ જીઓ આવ્યું તો જીઓના લીધે ઇન્ટરનેટ એક્સેસ વધી ગયો. ફાયર સ્ટિક ને સ્માર્ટ ટીવી ના લીધે એક જનરેશન જે ખાલી સિરિયલ જોતું હતું એ લોકો બી હવે જમતી વખતે યુટ્યુબ ચાલુ કરે છે કે નેટફ્લિક્સ ચાલુ કરે છે. તો એ લોકોનું બી શું કહેવાય, થ્રેશહોલ્ડ વધ્યું વસ્તુ જોવાનું, કોન્ટેન્ટ જોવાનું. દુનિયાભરના શોઝ બધા હવે એમના ટીવી પર આવવા માંડ્યા છે, એમને સમજ પડે એ લેંગ્વેજમાં આવવા માંડ્યા. તો એમનું બી હોરાઇઝન બ્રોડન થયું. બટ આઈ થિંક બાઉન્ડ્રીઝ છે. તમે માનો છો કે કોઈ બી હું સેટ લખું, જેમ કે હમણાં તાજેતરમાં સમય સાથે જે કાંડ થઈ ગયો, બરાબર? એ કેવી રીતે થયો? બાઉન્ડ્રીઝ એક ક્રોસ થઈ ગઈ હતી ને જે ઓડિયન્સે એક્સેપ્ટ જ ના કર્યું. તો એ માનો છો બાઉન્ડ્રીઝ એક છે, ભલે સ્ટેન્ડ અપ કોમેડી કરતા હોઈએ પણ? એટલે જો હું મારું પર્સનલી કહું તો હું તમારું જ. હું માનું છું. પણ સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ એટલું પર્સનલ છે કે એ ડિપેન્ડ કરે છે કે બાઉન્ડ્રી એ આર્ટિસ્ટ જ સેટ કરી શકે. હા, એ જ ઓડિયન્સ થી સેટ ના થાય. અચ્છા, ઓકે. સમયે એની બાઉન્ડ્રીઝ ઓલવેઝ એક્સપાન્ડ કરી છે. કરેક્ટ, હા. એ મેં બી જોઈ છે. એ જેટલું એક્સપાન્ડ કરે છે એટલું વધારે સારું એની સાથે સેટ થતું જાય, મોટું થાય છે. અને હવે એક પોઈન્ટે એનાથી આ થયું, એટલે એને ખબર પડી કે મારી બાઉન્ડ્રી આ છે, તો હવે એની અંદર રમશે. અને કદાચ એને બી એ તોડવાનો ટ્રાય કરે, એ એની પર છે. કેમ કે મને પર્સનલી નથી ગમતું કે કોઈ મારા કોન્ટેન્ટ પર કઈ કહે કે તું અનસન બોલે છે કે તું આ બોલે. તો મને યુઝ્યુઅલી ગમે, કારણ કે હું કોર્પોરેટ શોઝ બી કરતો હોઉં છું, લગ્ન સંગીત ને રિસેપ્શન ના શોઝ બી કરતો હોઉં. તો હવે એમાં મારે મટીરિયલ ક્લીન, ફેમિલી ફ્રેન્ડલી રાખવું પડે, કારણ કે પ્રસંગ છે, બધા આયા હોય, ત્યાં અનસન ગાલી ગલોચ કરાય ના. તો એટલે હું ક્લીન કોન્ટેન્ટ રાખતો હોઉં છું, મને એ ગમે છે.
ક્યારે એવી મસ્તી ચડી છે આમ કે કરી દો લે ને ચાલ ને? ના એ એવું થાય. હવે એકવાર હું પહેલા ઓડિયન્સ ને પૂછી લઉં કે હા. સહેજ કરું, પણ હું એટલું બધું બિલો ધ બેલ્ટ કઈ કરતો બી નહીં. ઓકે મને વિચાર જ એવા નહીં આવતા ઓકે. કે હું એ બધી વાતો કરું કે એવી કઈ વસ્તુઓ બોલું. સ્પિરિચ્યુઅલ છો ને તમે એટલા માટે. એ મને નહીં ખબર ભાઈ, પછી 2 વર્ષ રહીને બોલતો થઈ ગયો તો હું એવું કહીશ તો. હા એ પણ છે. ત્યારે પોડકાસ્ટ જોશે કે ભાઈ ઓમ ભટ્ટ નો ખોલો તો. અત્યારે એવું Right. છે કે ભાઈ મને આ મજા આવે છે આવા જોક્સ હમ. કરવાની, જેમાં બધાને મજા આવે. એટલે એવું છે, ધીરે ધીરે ઇવોલ્વ થયું છે ને હવે ઓડિયન્સ બી, મમ્મી પપ્પા લોકો બી લેટન્ટ જોતા થઈ ગયા છે કે સ્ટેન્ડ અપ કોમેડી બી એ લોકો ટિકિટ ખર્ચીને જોવા જાય છે. ઓકે. કે એમનો ગમતો કોઈ આવ્યો હોય તો એ લોકો જાય ટિકિટ ખર્ચીને જોવા આવે. જેમ કે અમારા લવારી શોમાં જ એવું થાય છે કે આખા ફેમિલી આવે, છોકરા છોકરીઓ બહાર રહેતા હોય યુએસ કેનેડા, તો એમના મમ્મી પપ્પાની ટિકિટ ખરીદીને એમને મોકલે કે તમે આ જોવા જજો. તો એવી રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે એ, અને હજી બી થશે, ખાસું થશે. અને એક પોઈન્ટ પછી એવું એક્સેપ્ટન્સ બી આવશે કે ના, આ આર્ટિસ્ટ અત્યારે શું છે કે બધા સ્ટેન્ડઅપ કોમેડિયનને એક જ ગણે છે ઓડિયન્સ. ઓકે. કે આ સ્ટેન્ડઅપ કોમેડી કરે છે એટલે આ ગારો બોલશે. અચ્છા. એ બેઝિક માઇન્ડસેટ છે. હા. હવે એ બ્રેક થતા વાર લાગશે. એ બ્રેક થશે પછી શું માઇન્ડસેટ થશે કે આ આર્ટિસ્ટ છે તો આનો શો જોવા જઈએ, આ ગાડી ગલોચ નહીં કરતો. આ આર્ટિસ્ટ છે, આ સમય છે, તો અચ્છા આના જોક્સ આવા હશે તો આપણે જવું છે કે તમારે એકલા જવું છે. એવી રીતે ડિસ્કશન થશે. જે ગ્રોથની વાત છે, જેવું યુએસએ માં હોય છે કે આર્ટિસ્ટ સ્પેસિફિક ઓડિયન્સ જ હોય, જે અત્યારે બી છે. હા, ઓડિયન્સ જ એ રીતની પછી આવી જાય કે તમે બી એટલું ઓપન થઈ શકો, કમ્ફર્ટેબલનેસ થઈ જાય, બિંદાસ કરી શકાય છે. એટલે એ આપણે ત્યાં આવતા વાર લાગશે કદાચ, હજી 2-5 વર્ષ લાગે, પણ આવી જશે એ બી. લવારીને લઈને મને થોડાક મિથ્સ છે અને ઓડિયન્સને પણ છે. અમુક ક્વેશ્ચન એવા આવ્યા હતા કે લવારીમાં જેટલા બી ગેસ્ટ આવે છે એમાંથી કોઈ બી ગેસ્ટ પૈસા લે છે? ના, કોઈ હજી સુધી નથી લીધા. ક્યાં વાત હે. બધા અને અપ્રોચ કેવી રીતે કરો છો? અમે અમારા ગુડવિલ પર ને ફ્રેન્ડ્સ તરીકે જ, કારણ કે મોસ્ટલી બધા સાથે કામ કરેલું જ હોય છે. અમારા 4 માંથી કોઈ ટચમાં જ હોય એટલે બધા સર્કલમાં જ હોય એટલે અમે વાત કરીએ કે તમને છે ઈચ્છા, અવેલેબલ છો, આવશો, મસ્ત મજા કરીએ, વાતો કરીએ, ગપ્પા મારીએ. અને એમને પણ અમારી સાથે આવું હેંગઆઉટ કરવાની બહુ મજા આવતી હોય છે. ઓકે. એટલે એ લોકો પણ પછી સામેથી એવું કહે કે ઓકે ડન, હું આ ટાઈમે આવેલો. હમણાં જસ્ટ લવારીનો આઈ થિંક 100th એપિસોડ પરથી રાઈટ, દુબઈમાં. હા, લાઈવ શો. 100th લાઈવ શો. હા, ઓકે, સોરી, લાઈવ શો. અને એ આવશે પણ રાઈટ એપિસોડમાં યુટ્યુબ પર બી. હા, બરાબર. તો સૌથી પહેલા તો ટુ યોર એન્ટાયર ટીમ, અમારા ટીમ તરફથી કોંગ્રેચ્યુલેશન્સ કે 100th એપિસોડ થઈ ગયા. લવારીને લઈને શું આગળ પ્લાન છે? ચારેયમાં ક્યારેક આમ બેસીને એવું કઈ ડિસ્કસ થાય છે કે હવે આવું કરવું છે, આવું કરવું છે? અમે લવારીની અંદર કશું સ્ક્રિપ્ટેડ નહીં કરતા. એટલે હજી કઈ એવું વિચાર્યું નથી હમણાં તો. આ જસ્ટ ગો વિથ ધ ફ્લો છે તમારા શાનનું, તો ભાઈ આ ખતરનાક કહેવાય. એટલે વિચાર્યું તો હશે કંઈક ને કંઈક, પણ એટલે આમ છે નહીં એવું કઈ શોર્ટ અત્યારે અમારા લોકોને. અત્યારે સારું ચાલે છે તો કરીએ છે. ઓકે, આપણે હવે અહીંયા રેપિડ ફાયર રાઉન્ડ લઈએ, બરાબર? લાસ્ટ આપણો સેગમેન્ટ છે આ. ઓકે, આ થોડો ડીપ વાતો છે હો બધી. પાછા હવે પેલો ઓમને લાવી દેજો, જગાઈ દેજો. વોટ્સ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? છેલ્લે શું કરીને જવું છે? કઈ એવી કોઈ ઈચ્છા હોય એ કહો. સંડાસ. આ એકદમ ડીપ ની તમે વધારે ફેરવી નાખી. સંડાસ એવું છે ને, કોઈ બી ગુજરી જાય તો એને પહેલા સંડાસ જ થાય. એવું? નીકળી હો ભાઈ, નીકળે. હવે રિયલ પોડકાસ્ટ એકચ્યુઅલી ચાલુ થયો કે હવે કરો 1 કલાક, હવે તમને બતાવો. ઓકે, વોટ ઇઝ ધેટ વન વિશ યુ કમ્પ્લીટ ઇન 2026? 2026માં હજી મેં કઈ કમ્પ્લીટ કર્યું નહીં, હજી 26 આવ્યું નથી, પણ હા, એટલે ગોલ શું વિચારી રાખ્યો છે કે આ કરવું છે? આ મેં કીધું ને કે જે પિક્ચર અમે લખી રહ્યા છે એ શૂટ કરવી છે સારી રીતે અને રિલીઝ કરવી છે. એ ગોલ છે. મૂવીઝ. ઓકે. ઇફ યુ ગેટ અ ચાન્સ ટુ વન સુપર પાવર, શું માંગશો અગર સુપર પાવર ભગવાન આપી દે તો? આમાં તો કઈ ખતરનાક ગોલ છે. સુપર પાવરમાં મને લાગે પેલું મને વધારે ગમે છે, માઇન્ડ રીડિંગ નો સુપર પાવર મળી જાય ને મજા આવી જાય. તો લાઈક માઇન્ડ પછી શું તમે રીડ કરશો? ચાલો એમાં કેમ ઇન્ટરેસ્ટ છે એ થોડુંક જણાવો.
કારણ કે એમાં છે ને જો ખબર પડે કે હા સામેવાળાના મગજમાં શું ચાલી રહ્યું છે તો આપણે એ રીતે વર્તીએ. હા મૂવી જો આવી હોય તો પછી એ રીતે વાત કરાય, એમાં બહુ તમને ઈઝી પડી જાય તો ડાયરેક્ટરના માઇન્ડમાં હા, શું કારણ ચાલે. કે હા અત્યારે જમાનો એવો થઈ ગયો કે બધાના મગજ ખરાબ હોય છે અને આપણે કઈ અણસન કોઈને કહી દઈએ એના મગજમાં શું ચાલતું હોય, આપણે શું બોલીએ જેનાથી શું ફરક પડે. હા હવે એવું બહુ થાય છે, મીનિંગ આખો ફેરવાઈ જાય. હું એટલે આમ કઈક અલગ જ તમને કહું પણ લય જ કઈ એકદમ અલગ પેલું આમ સામેવાળો વ્યક્તિ યુઝ્યુઅલી લે છે તો આપણે અને પછી સમજાવવું પડે અલા આવું નથી યાર, આ તો હું આટલું સિમ્પલ પૂછતો હતો. અને એમાં પછી મેન્ટલ હેલ્થ બી બહુ મેટર કરે. એટલે આપણે આ બધું હવે આવ્યું પેલું પછી પહેલાનું હું થેરપી ચાલુ શીતલ. કરી દઉં ને, હું થેરપી સેશન ચાલુ કરી દઉં હા હા તો એના રૂપિયા લઉં તો અને બેઠા બેઠા કમાવાનું જ. હા વાતો કરીને તો હાવ એકદમ જ કે તમે આમ નેચરમાં ફરો, ફ્રેન્ડ સાથે જાઓ, એમની સાથે શેર કરો, એટલે આ તો બધી અમને ખબર જ છે કે નવું બોલ તને પૈસા આપીએ છે. હા રાઈટ. ઓકે, એક ડીપ સવાલ છે બરાબર, એટલે દીપભાઈ નો ને ડીપ સવાલ એકદમ કે તમે જેટલા બી વર્ષના હો, ફોર એક્ઝામ્પલ 25 આપણે મૂકીએ, ફોર એક્ઝામ્પલ 25 વર્ષની આખી લાઈફમાંથી શું શીખ્યું? તમારી ને તમારી લાઈફમાંથી કંઈક શીખવા જેવી વસ્તુ હોય તો, સ્ટ્રગલ સક્સેસ બધું જોઈ લીધું, એમાંથી શું આમ એક સાર મળ્યો તમને? એક વસ્તુ એ શીખ્યો છું કે પેશન્સ બહુ જ જરૂરી છે લાઈફમાં. પેશન્સ આજકાલ કોઈની પાસે છે નહીં. આજકાલના જમાનામાં બધાને આમ ઇન્સ્ટન્ટલી બધું જોઈતું હોય કે એક રીલ મૂકી મિલિયન ફોલોવર થઈ જવા છે. આમ કોઈને પેલું શાંતિથી ઠેરાવથી જીવન જીવવું નહીં. બધાને બધું તરત જ જોઈએ છે, ફટાફટ થઈ ગયું, ફટાફટ કરી દો, આ કરી દો, તે કરી દો. તો પેશન્સ એક મારી અંદર બહુ, હું બધાને કહેતો હોઉં છું કે મને ગોડ ગિફ્ટ છે પેશન્સની. અચ્છા, પેશન્સ છે તમારામાં? કે મારી અંદર ભરપૂર પેશન્સ છે, એમ કે હું બહુ જ પેશન્ટ અને હું શીખ્યો છું જીવનમાં અત્યાર સુધી અમુક વસ્તુઓ જોઈને કે ધક્કા ખાઈને કેવી રીતે. એટલે પેશન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ કે અત્યારે બધા જ જવાબ આપવા માટે સાંભળતા હોય છે. ઓકે. કોઈ સમજવા માટે નથી સાંભળતું. કે હું અત્યારે બોલી રહ્યો છું તો તું સાંભળતો હોઈશ પણ તું જવાબ બી મગજમાં તારું કઈ ચાલતું હશે કે આગળ હું શું બોલું, તું સમજવા માટે નહીં સમજ. એ અત્યારે એમાં પ્રોબ્લેમ નથી પણ એ કેળવવાની બહુ જરૂર છે કે લોકો સમજતા નથી, સાંભળે છે ખરા. તો જ્યારે બધા સમજતા થઈ જશે ને તો અમસ્તા પ્રોબ્લેમ ઓછા થઈ જશે જીવનમાં. પણ ચલો હું તમને એમ કહું કે સંભળાવો શું હવે તમે કહેશો, ચલો એ આપણે ઇન જનરલ એક્સપ્લોર કરવા છે. હા, બીજી કોઈ આમ જો તમને આમ કયો ટોપિક ગમે સૌથી વધારે વાત કરવા માટે? મને ઇન જનરલ અગર કોઈ આવી રીતે ફ્રેન્ડ આવીને કહે કે ભાઈ ચલો આજે વાતો કરીએ તો શું વાતો કરો? મૂવીઝ ગમે મને. મૂવીઝ વાતો કરવાની બહુ મજા આવે. ઓકે, તો એ કહો તમને ફર્સ્ટ મૂવી જ્યારે તમારી મળી એ કેવી રીતે મળી, એની થોડીક સ્ટોરી કહો. ફર્સ્ટ મૂવી મળી મને કીર્તન પટેલની બેક બેન્ચર. હવે કીર્તન પટેલ સાથે મેં કામ કરેલું બસ એક ચાન્સ કરીને પિક્ચરમાં, જ્યાં હું એમનો એડી હતો અને પ્રોડક્શન નું કામ કરતો હતો. તો ટેકનિકલી તો તમારું પહેલું પિક્ચર એ થયું ને? તો પછી બસ એક ચાન્સ. હા, બસ એક ચાન્સ. હા, હું એક્ટિંગ વાઇઝ કહું છું. ઓકે, હા હા હા. પેલામાં તો હું ખાલી કામ કરતો હતો, શીખતો હતો કે ફિલ્મની સેટ પર કઈ રીતે કામ કેવી રીતે થાય. પછી મેં એક શો મૂકેલો મારા ફ્રેન્ડ સાથે, સ્ટેન્ડઅપ કોમેડીનો જ હતો. સ્ટેન્ડઅપ કોમેડી સ્કીટ ને એવું બધું વડોદરામાં છે. એ શો જોવા કીર્તનભાઈ આવ્યા હતા. એ આવીને એમને જોઈ લીધું મારું કામ, એટલે એમને ગમ્યું. પછી એમને કીધું કે હું નેક્સ્ટ ફિલ્મમાં તારી માટે રોલ લખવાનું વિચારું છું, તું કરીશ? મેં કીધું હા હું કરીશ. તો કે મને અસિસ્ટ કરીશ? મેં કીધું હા અસિસ્ટ બી કરીશ. એટલે એ પિક્ચરમાં મેં એમને અસિસ્ટ બી કર્યું અને રોલ બી કર્યો. મલ્ટી ટેલેન્ટેડ. હા, એટલે એમાં અમુક વાર એવું થતું હતું કે હું પેલું આમ ક્લેપ મારીને પછી હું જ એક્ટિંગ કરવા દઉં. અરે વાહ, તો આ તો બધી સ્ટ્રગલ આમ કહેવાય, એવું કહી શકો સ્ટ્રગલ? આને સ્ટ્રગલ ના કહેવાય, એને ટ્રેનિંગ કહી શકાય. ટ્રેનિંગ, શીખવા મળ્યું. શીખવા બહુ બધું મળે એમાં. અને એ સારું કહેવાય ને, હું ફિલ્મ સ્કૂલમાં જવું પૈસા ખર્ચીને, એમ કરતા અહીં તો પૈસા મળે શીખવા. શીખવાડે બી છે ને પૈસા બી આપે છે. તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે? બહુ બધી છે યાર. મને માર્વેલના મૂવીઝ બહુ ગમે છે, સુપર હીરો મૂવીઝ બહુ ગમે.
પછી ગોડફાધર બહુ ગમે, પછી બોલિવૂડમાં અંદાઝ અપના અપના ગમે, 99 ગમે. બહુ એ તો બહુ લાંબુ લિસ્ટ છે પિક્ચરનું. ગુજરાતીમાં ગુજરાતીમાં મને ફક્ત મહિલાઓ માટે ફક્ત બહુ ગમે અમે છે. પહેલા જ બોલવાનો હતો, ફક્ત મહિલાઓ માટે. પછી એક બહુ જોરદાર પિક્ચર છે સૈયર મોરી રે અને રામ ભરોસે, એ બે મયુરભાઈનો. મૂવીઝ બહુ સરસ છે. પછી વશ ગમેલું મને ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ જોયું છે કે નથી જોયું? સેકન્ડ જોયું પણ મને ખબર નહીં, ફર્સ્ટ વધારે ગમેલું. ઓકે. મને એવું લાગે છે કે ફક્ત જે મહિલાઓ માટે હતી. હવે અહીંયા એવું નથી કે તમારી એ ફિલ્મ હતી એટલે હું કરું છું, પણ મને એકચ્યુઅલી એ ફિલ્મ કંઈક અલગ લાગી. એનો કોન્ટેક્ટ જે હતો, એક જે સ્ક્રિપ્ટ બી રાઇટિંગ હતી, સ્ટોરી બી ટેલિંગ હતી કે પુરુષોના મગજમાં શું ચાલે છે એ, સોરી, હા, એ તો એ કંઈક અલગ હતું. સ્ત્રીઓના મગજમાં શું ચાલે છે એ શું આમ. તમે કેમ અચ્છા ચલો આવું આપણે પૂછીએ કે તમે કેમ એ મૂવી સાઇન કરી? શું એમાં તમે વિચાર્યું હતું જ્યારે ઓફર આવી હતી ત્યારે? કઈ નહીં, અત્યારે તો મને કામ કરવું હતું અને એ જે ડિરેક્ટર છે જય બોડસ, એ બી મારા બેચના જ છે, વડોદરામાં જ. સ્કૂલ તમારી લાઈફ સ્કૂલમાં સેમ સ્કૂલમાં હતા, પણ એ સાયન્સમાં હતા. એટલે અમે લોકો સાથે જ હતા ને એવી રીતે. પછી એમને જયારે આ ફર્સ્ટ ફિલ્મ કરવાના હતા ત્યારે ફોન આવ્યો હતો કે મેં તારી માટે સ્પેશિયલી રોલ લખ્યો છે પિક્ચરમાં અને તું કરીશ? હા હા, કેમ નહીં. પછી એવી રીતે જોડાયો અને પછી મજા આવી. ઓકે. તો જ્યારે ઓન કેમેરા તમે હોવ ત્યારે ક્યારે પણ નર્વસનેસ ને એવું કંઈ થાય છે? ના ના, બિલકુલ નહીં. ક્યાં વાત હે. એટલે એ ના થાય એની માટે જ હું પહેલા ફિલ્મના સેટ પર જઈને કામ કર્યું. ઓકે. કારણ કે કામ કરીએ એ માહોલમાં રહીએ તો ઓટોમેટિક એ નર્વસનેસ ઓછી થઈ જાય. પણ તમે એવી કોઈ પ્રેક્ટિસ કરો છો, જેમ કે હું ફોર એક્ઝામ્પલ એક સિનારીઓ ક્રિએટ કરીએ કે કંઈક અલગ તમને હું કેરેક્ટર આપું, બરાબર, એકદમ જ અલગ, જે વિલનનું કેરેક્ટર છે, નેગેટિવ રોલ નિભાવે છે, બરાબર, એ તમને આપ્યો હોય, તો મેં ઘણા બધા એક્ટર્સમાં એવું જોયું છે કે એ પોતાની જાતને છે ને એક આપણી જે કોમન લાઈફ હોય ને એનાથી અલગ કરી લે અને કેરેક્ટરમાં ધીરે ધીરે ઘૂસતા જાય, જ્યારે એવું કંઈ નથી. એ બધું એ તો કહેવાનું હોય. અચ્છા. બહુ સિમ્પલ છે કે મારું અલગ છે, પાસે કોઈનું ભાઈ સોરી. ના ના, બોલિવૂડનું હું તો વાત કરું છું. એટલે એ તો બધું મને એવું નહીં લાગતું પર્સનલી, કારણ કે મેં એવા બહુ બધા એક્ટર્સ જોયા બી છે જે આમ ફોન પર વાત કરતા હોય અને જેવો ડિરેક્ટર એક્શન બોલે એ કટ કરીને એવો જોરદાર ટેક આપે કે તને એવું લાગે કે આખો અલગ જ માણસ છે. પછી જેવું કટ થાય પછી પાછો ફોન પર સારી રીતે વાત કરે. તો એટલે એ મિથ છે, પણ એનું વસ્તુ એવી છે કે મારી વાત કરું તો હું મને કોઈ બી રોલ મળે તો પેલા એનું બેકગ્રાઉન્ડ વિચારું કે આ કોણ છે, શું છે, સ્ક્રિપ્ટ વાંચું, એમાંથી ખબર પડે કે આ કેરેક્ટર એનાલિસિસ, હા, કે કેમ આવું બોલે છે, કેમ આવું શું કરે છે, અને આવું કરે છે તો એની પાછળ રીઝન શું છે, આ બધા કેરેક્ટર સાથે એ પોતાને કઈ રીતે ગણે છે. જેમ કે ફક્ત મહિલાઓ માટેનું કેરેક્ટર હતું તો એમાં મેં વિચારેલું કે આને ઘરે અટેન્શન નહીં મળતું આ છોકરાને, એટલે બીજા બધાના ઘરમાં ઘૂસીને હેરાન કરે છે, વાતો કરવા માંડે છે, અને એવો ઓવર કોન્ફિડન્ટ છે, ઘરે એનાથી બોલાતું નહીં પણ બહાર સોસાયટીમાં ડંફાસ મારે છે. તો હવે આવા બધા ટ્રેટ્સ આપણી નજીકના લોકોમાં જ હોય, એટલે એ જોઈ લેવાના, વિચારી લેવાના અને લખી લેવાના, યાદ ના રહે તો, અને એના લીધે એક કેરેક્ટર બને. અને કેરેક્ટર બને એટલે તમે પરફોર્મ કરો ત્યારે એ અલગ માણસ જ હોય. અને એવું નહીં હોતું કે સેટ પર આખો ટાઈમ, એટલે એવું કરે બી છે બહુ બધા, એમને કદાચ ગમતું હશે કે એમને એ ફાવતું હશે, મને એવું નહીં થતું. પણ સેટ પર આમ કેવું હોય કે આખો દિવસ એક જ જગ્યાએ શૂટિંગ હોય, સપોઝ ઘરનું છે તો ઘરમાં હોય તો બધા એક્ટર્સ એ જ કોસ્ચ્યુમ ને એ જ કપડાં પહેરીને એમના કેરેક્ટરના ફરતા હોય. શૂટિંગ ભલે 2 જણનું થતું હોય, બાકી 4 જણા ફ્રી હોય, વાતો ચીતો કરતા હોય, તો એમાં શું થાય કે એક એન્વાયરમેન્ટ એવું બની જાય કે તમે કોન્સ્ટન્ટલી તમારા એ જ કેરેક્ટરમાં સામેના લોકોને જોઈ રહ્યા છો, તો તમે બી પછી એવા એ કેરેક્ટરના ઝોનમાં હોય, એટલે જે તું બોલ્યો ને એ લોકોનો કહેવાનો મતલબ એ હતો
ઓકે કે સેટ પર આખો દિવસ હવે હું સાચવી લીધું. હું કિલર બનતો હોઉં હા. અને લોહી લુહાણ હોઉં ઓકે. તો હવે હું જ્યાં સુધી મારું પેકઅપ નહીં થાય ત્યાં સુધી હું લોહી લુહાણ જ રહેવાનું. તે ઓટોમેટિકલી બની જાય, તારા હા. બોડીની વાઇબ જ બની જાય કે મેં હમ. આજે કોઈનું ખૂન કરી નાખ્યું. અને એ પછી તમે જ્યારે ટેકમાં વાપરો તો એ તમને એનહાન્સ કરી દે તમારી એક્ટિંગ. ઓકે. પછી બીજું બેકગ્રાઉન્ડ બી હોય છે કે આનું બર્થડે શું છે, રાશિ શું છે, જન્મ શું થયો, કે ક્યાં માનો જન્મ્યો છો છે. એ બધામાં માનો છો? ના એટલે એટલું બધું નહીં, મેં કીધું ને શ્રદ્ધા, અંધશ્રદ્ધા નહીં, હા. માની લો કે તો એટલે આવું બધું છે, ગુરુ પહેર્યો છે ને બધું. ઓકે. બહુ વધારે નહીં. આમ એક બાઉન્ડ્રીઝ છે ત્યાં સુધી જવાનું, પછી ગાંડપણ નહીં ગાંડપણ નહીં. ઓકે. બીજી બોલો, શું વાતો કરવી છે? ના બસ ભાઈ. બીકોઝ આ જ હતો અમારો પોડકાસ્ટ. અરે વાહ, જોરદાર ભાઈ, જોરદાર. સરસ. શેર યોર એક્સપિરિયન્સ. કેવો રહ્યો? મજા આવી યાર, મજા આવી, સારું રહ્યું. કઈ બોલવું હોય તો આજે આમ 2 શબ્દ કે આ કઈ હું નહીં બોલવા યાર, માંગતો મને હતો. ગમે ઓલવેઝ કે યંગ લોકો નવું કઈ ને કઈ સ્ટાર્ટ કરતા હોય, અને મને બહુ આનંદ થાય કે આવું લોકો ધગશથી એમનું પેશન કે એમ્બિશન જેવી છે એના પ્રત્યે કામ કરતા હોય. તો ભાઈ જોરદાર તમારી આખી ટીમને કે ભાઈ જોરદાર તમે લોકો અત્યારે આવું કરી રહ્યા છો અને આગળ કરતા રહો અને હજી વધારે મોટા થાય તમારા પોડકાસ્ટ. અને લવારી જેટલું એ હજી વાત. એટલે જેટલું તમે આગળ વધો એટલું મારા આશીર્વાદ. ક્યાં વાત હે, ક્યાં વાત All the હે. best. આજે ઓમભાઈ ને એકચ્યુઅલી એક પોડકાસ્ટ ની વચ્ચે અલગ સાઈડ નીકળી, થોડી બાબા વાળી સાઈડ, કે જો હવે તમે સાંભળો, હું હવે બોલું. કેટલી મસ્તી કરવાની યાર. રાઈટ. હમણાં સાંજે શો છે એમાં કરવી જ પડશે. હા, એની માટે પણ એની માટે બચાવીને બચાઈને રાખીએ છીએ. પણ Okay. મજા આવી ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમને પણ થેન્ક યુ, આભાર આખો અમારો આ સંપૂર્ણ પોડકાસ્ટ જોવા માટે. ઇફ યુ લાઈક ઇટ, પ્લીઝ ડુ લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. બાકી આપણે મળીએ છીએ ડેફિનેટલી ફ્યુચરમાં કરીશું આપણે, અગર જો ઓડિયન્સને પસંદ આવ્યો. અને આ જ હતો. અમે યુઝ્યુઅલી મેં એવું રાખ્યું હતું કે હું બહુ કોમેડી વિશે વાત નહીં કરું, બીકોઝ એ એમના એકાઉન્ટમાં કરે જ છે, એ સ્ટેન્ડઅપ કોમેડિયન છે, એમને કંઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી હોય, તમને કંઈક શીખડાવવું હશે તો ઓલરેડી ભાઈનું બહુ મોટું એકાઉન્ટ છે, રાઈટ. એમની આખી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જે 1 મિલિયન હવે તો આઈ થિંક થઈ બી જશે એપિસોડ આવે ત્યાં સુધી, એવી અમારી શુભકામનાઓ છે. તો ત્યાં એ લોકો આપી જ દેશે બહુ મારી કરતા સારી રીતે, કે કદાચ ઓમભાઈ એકલા બેઠા છે તો એની કરતા સારી રીતે 4 જણ મળીને તમને સારી રીતે શીખવાડશે. અત્યારે અમે આ એપિસોડમાં ટ્રાય એવી કરીએ છીએ કે એમને અનલોક કરીએ અને એમને જાણીએ હુ ઇઝ ઓમ ભટ્ટ, રાઈટ. બધું બરાબર જ છે. ચલો તો થેન્ક યુ સો વેરી મચ જોવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર.